શું વાત કરવાના હતા? ગઈકાલે રાત્રે પણ મને કહેતા હતા કે સવારે બધાની સામે વાત કરીશ. કઈ વાત કરવાના હતા? હવે બોલો ને. આપણે દેવ હા હારું ચૂપ આવી ગયો ને. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જોતો તો તાર મમ્મી જો ને એ કે તમે સાંજે વાત કરવાનો છો ત્યારે તું નહોતો, એટલે મેં કીધું બધા હશે ને દેવાંગ હશે ને ત્યારે હું વાત કરી. તો બોલો ને પપ્પા, એવી શું જરૂરી વાત છે? હા, તારા પપ્પાને રોજ કંઈક ને કંઈક જરૂરી વાત હોય અને સવારમાં મારો ટાઈમ વેસ્ટ કરવાનો છે. તમને ખબર છે ને આજે મારી ફ્રેન્ડને ત્યાં મારે જવાનું છે, પણ નહીં, એ બધું તમને નહીં દેખાય. તમને આવા ટાઈમ વેસ્ટ કરવા બહુ સારી રીતે દેખાશે. આ હું વાત કરવાનો છું ને એ હારામાં હારી વાત છે. મને અને દેવાંગને ગમશે, પણ તને તો અમારા બે કરતાં વધારે ગમશે. જો હમણાં હનુમાન જયંતિ આવશે ને ત્યારે બધાય જમાડે, ગરીબ બાળકો અનાથને બધાને જમાડે. તો હું એવો વિચાર કરું છું કે આપણા ગામમાં આપણા ખર્ચે આખા જેટલા ગરીબ હોય ને આખા ગામને જમાડી દઈએ. બરાબર છે. હા, પપ્પાની વાત સાથે હું સહમત છું મમ્મી. શું બરાબર છે? હા, શું બરાબર છે? હજુ હમણાં ઉગીને નીકળ્યો અને હજુ તો કમાતો થયો છે, ત્યાં તો પપ્પાની વાત બરાબર છે. અરે પૈસા કેટલી મહેનતથી આવે ખબર છે? આવા ગરીબ ગુરબાઓને ખવડાવીને શું મળશે? સેવા, દાન પુણ્ય કરવાથી. એવી સેવા નથી જોઈતી, એવી સેવા જરાય નથી જોઈતી. અરે મારે તેમ કે તું આ પડી દે એટલે મેં તને પહેલાં કીધું કે તને આ વાત વધારે ગમશે. મેં તું વળી જરીક આમ ફૂલાઈ જાય ને વળી આ પડી દે, તું સુધરી જ નહીં. તું મમ્મી, આમાં શું ખોટું છે? આ થોડું ઘણું દાન પુણ્ય કરીશું અને ઉપરથી આપણો પણ ફાયદો જ છે ને. આપણી પણ જાહેરાત થશે ગામમાં અને ગામમાં બધાને ખબર પડશે કે આપણો બિઝનેસ કેટલો મોટો છે. સારું જ કહેવાય. એટલે લોકોને બતાવવા માટે આ ગરીબોને ખવડાવવાનું. અરે મને છે ને ગરીબ માણસોથી બહુ નફરત છે. મને આ બધી વસ્તુ ગમતી જ નથી. તમે અરે બરે કરશો નહીં. રોજ કાયમ ના પાડી છે તોય છતાંય દાન આપવું, આ કરવું તે કરવું, એ તો તમને બહુ સારી રીતે આવડે છે. અરે કોઈને બતાડવા માટે કાંઈ નહીં, મારે ખાલી મારા ઈશ્વરને બતાવવું છે કે આ જો આપણી પાસે આપ્યું છે ને ભગવાન, તે મને આપ્યું છે ને તો હું એનો સદુપયોગ કરું છું અને ભગવાન ઉપર બેઠો બેઠો જોવે છે. અને ગરીબ ગુરબાને તમે ખવારો ને તો ખાલી 10 રૂપિયાનું ખવારો ને ઉપરવાળો તમને ગમે નથી એને 100 રૂપિયા કરીને આપે છે. સાચી વાત છે પપ્પાની. મમ્મી, આપણે મહેનત કરીએ છીએ એટલું જ છે, બાકી હકીકતમાં તો પરિસ્થિતિનું નિર્માણ કોણ કરે છે? ભગવાન કરે છે. જો ભગવાને આપણને કંઈ આપ્યું હોય તો સામેવાળાને આપવામાં શું વાંધો છે મમ્મી? વાહ, બહુ સરસ, બહુ સરસ. હા હા, શરમ નથી આવતી? હા, તું સલાહ આપે છે, પહેલાં કમાતો થા ને બરાબર, પછી સલાહ આપજે. અને આ તારા પપ્પાનો વિચાર છે, તારા પપ્પા કમાયા છે ને તમને 100 વાતની એક વાત આજે છેલ્લી ને પહેલી વાર કહી દઉં છું, આવી કોઈ બાબતને ઘરમાં લાવવાની જરૂર નથી. હા, ભગવાનની સેવા પૂજા કરવી છે ને જઈ આવવાનું, પ્રસાદ ધરાઈ આવવાનો, પગે લાગી લેવાનું, પણ આગળ કોઈ દોડડા પણ કરવાની જરૂર નથી. સમજી ગયા? અને આજે હું આ બધું આપ્યું છે ભગવાને, એ આ હું હોશિયાર છું, દેવાંગ હોશિયાર છે એટલે કાંઈ ભગવાને આપણને નથી આપ્યું. અરે આપણી કરતાં મલકમાં હોશિયાર પડ્યા છે. હો, આપણી કરતાં હોશિયાર હોય. એ મલકની વાત છોડો ને. મલક કઈ મારું ઘર નથી ચલાવવા આવતું. કીધું ને આ ગામમાં જમણવારનો પ્રોગ્રામ નહીં થાય, નહીં થાય ને નહીં થાય. મમ્મી, હનુમાન જયંતિ જેટલો પવિત્ર તહેવાર છે, હા તમને ખબર છે ને કે હું કેટલો માનું છું હનુમાનજીને. કહ્યું ને. શું વાંધો છે મમ્મી? તમે વિરોધ શું કામને કરો છો ખોટે ખોટે? કહ્યું ને તને, કહ્યું ને કે મને ગરીબ લોકો નથી પસંદ. એ લોકોને શું જમાડવાના? ગરીબોને જમાડો ને છતાંય એ ગરીબના ગરીબ જ રહે. એ લોકોના મોઢેથી કંઈ સારું ન નીકળે. અને તને ખબર છે ને મને પહેલેથી આવા નાના અને ગરીબ માણસોથી નફરત છે, હતી અને રહેશે. અરે તું આવી વાત કરીમાં ઉપરવાળા જ્યારે મગજમાં આવી જાય ને કે આ જો આ ગરીબને નફરત કરે છે તો એને આપણને ગરીબ બનાવતા આમ જો એક પળની વાર નહીં લાગે. એ જ્યારે બનાવવાના હશે ને થશે ને તેની વાત ત્યારે. અત્યારે તમે તમારું કામ કરો. ના પાડીને આ કોઈ જમણવાર નહીં થાય. એટલે છે ને ખોટી ભેજા મારી સાથે કરવાની કોઈ જરૂર નથી. છોડો પપ્પા, આ બધી રીતના ફેરવીને પણ વાત કરી લીધી પણ નહીં સમજે મમ્મી. હવે કાંઈ ફરક નથી પડવાનો. મેં તો ગામમાં બધાને કહી દીધું છે કે આ વખતે ખર્ચો મારો, તો એને હું મોઢું દેખાડવું મારે? પૂછવું પડે પહેલા, પછી મોઢું બતાવવા જવાનું. દોડાયા બન્યા. હવે જાવ ને, ઓફિસનો ટાઈમ થઈ ગયો છે. ચાલો પપ્પા, નીકળીએ સાથે સાથે. ચલો, જય શ્રી કૃષ્ણ. હું છું કારખાનું ક્યારે ચાલુ થશે? હા, એણે કીધું છે કે દિવાળી પછી વિચારશું. ઠેઠ દિવાળી પછી? હા, અને એ
બીજા કોકને ભાડે આપી દીધું. અમારું કારખાનું હાલતું હતું નહીં. અશોક, બીજે ક્યાંય સેટિંગ નથી પડતું? નહીં, હું તો નગર પેલ કાપું છું ને. મેં દોરહીમાં પૂછાયું, ભલે 7-8 હજાર પગાર આપે, અત્યારે મંદી જેટલી હાલે છે તો દોરીમાં ક્યાંય જગ્યા નથી. તમે કહેતા હતા ને કે મને એટલી વહેલા બીજી કંઈક નોકરી ગોતી લે. 12-15 હજારની જો નોકરી મળે ને, બીજું ભલે કામ હોય, હું જલ્દી ધ્યાન દઈને શીખી જાય. જો 12,000 મળે ને તોય અત્યારે આપણા જ કહેવાય. હા, ખાવાનું કાંઈ વધ્યું નથી અને ઘઉંની સિઝન આવી ગઈ છે, ઘઉં પણ નાખવાના છે. શું કરવું ને કંઈ નથી સમજાતું. તમારે કંઈ પગાર આવતો નથી, શેઠિયો બાના આપે છે. જાણે આપણી હાટું થઈને ઉઠી ગયો હોય ને એવી વાત છે આ મંદીમાં. એ શેઠે તો પગાર આપી દીધો અને આપણે કરિયાણા વાળાને દેવાના હતા ને એને દઈ દીધા. હજી થોડાક દેવાના બાકી છે, પણ એણે કીધું હવે હું બાકી નહીં આપું 1 રૂપિયાનું. પેલા આ છે ને નામું એ ભરી ગયો, હજી ને આ દેવાના છે. તમે તમારા મિત્રોને કોકને પૂછાવો ને. કોને પૂછું? બધાય જો ને, બધાયની હાલતમાં આપણી જેવી જ છે. ક્યાંક બીજા શહેરમાં મળે તો ન્યા જતા રહી. બીજા શહેરમાં? પણ બીજા શહેરમાં આપણે ત્યાં જઈને અને સેટ થઈને ત્યાં 3 મહિના નીકળી જાય. 3 મહિનાનું તો આપણી પાસે બધું હોવું જોઈએ ને. હે તો પછી હું કરું એ જ નથી સમજાતું. કાંઈક રસ્તો થાય. હા, મંદીમાં તો કોની આગળ ઉશીના માગવા. હમણાં માસાને ને માસીને ફોન કરું, પણ આપણે આવી હાલતમાં જઈએ તો બીજા પણ આવી જ હાલતમાં હશે. સાચી વાત છે. આ સમય છે ને એ કોઈનો હગો નથી, સમજી તું. અને આ સમયને શું શાંતિથી જાણીને પછી કાપી નાખવીને તો વાંધો ન આવે, પણ તકલીફ ત્યારે થાય જ્યારે પૈસા ન હોય અને ઘરે વસ્તુ ખૂટી ગઈ હોય. તમારી વાત સાચી. એક કામ કરું. હા, મારી વાત સાંભળ તું. તું આ બાજુવાળાની પાસે જા અને એની પાસે માઈક તો. ઓલા રીચા આંટીની વાત કરો છો તમે? હા, પણ નહીં, રહેવા દે. એ આપે ન આપે હું ખબર. હું તમને એ જ કહેવાની હતી કે મને નથી લાગતું કે એ મદદ કરશે, કેમ કે એનો સ્વભાવ છે ને બહુ ચીડચીડો છે અને ખાસ કરીને એને ગરીબ માણસો ઉપર તો બહુ ચીડ છે. ખબર નહીં આ ગરીબ માણસોએ એના હાથમાંથી કોળીઓ છીનવી લીધો હશે. ક્યારની ખીચ છે, શું છે એ જ ખબર નથી પડતી. એવું કાંઈ ન હોય. એવું જ છે અશોક. આપણે સામા મળીએ ને તો પણ આપણી બેઇજ્જતી કરે છે. પણ મારી વાત સાંભળ, એની પાસે જઈને પ્રેમથી પૈસા માગને, કદાચ આપે તો. હા, વાંધો નહીં, જઈ આવીશ. એમની પાસે માગી જો. આખરે સોનાની જાર પાણીમાં નાખવી પડશે, પણ પરિસ્થિતિ એવી છે ને કે જાવું પણ પડશે. હા તો જઈ આવું. હા, જઈ આવી તું. હો, અને હું તે કામ મળે ને તો બહાર આટો મારતો આવું. આજે મારી ફ્રેન્ડ સવિતાને ફોન કર્યો, એ ડાયમંડ નેકલેસ લેવા જવાની છે. હેલો. હા હા, કેમ છે? મજામાં? શું? હા, એટલે જ તો ફોન કર્યો. ડાયમંડ નેકલેસ. હા, કરું પછી ફોન. આ જરા નેબર આવ્યા છે મારે ત્યાં. ખરું. હા, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. બોલો, કંઈ કામ હતું? તમે બિઝી છો? દેખાતું નહોતું, ફોન ઉપર વાત કરતી હતી તો બિઝી જાઉં ને. પણ હવે તમે આવ્યા છો, શું કામ આવ્યા છો જરા જણાવશો? થોડું ઘણું કામ હતું તમારું, એટલા માટે જ અહીંયા આવી છું. એક વાત કહું, કામ ભલે જે કંઈ પણ હોય, પણ મને છે ને કોઈની હેલ્પ લેવાની
કે કોઈની મદદ કરવાની વાત હોય ને તો જરાય નહીં કરતા હો. કારણ કે આ બધી વસ્તુ મને જરાય નથી પસંદ. જો આંટી, હું તમારી મદદ માંગવા જ આવી છું. મારે થોડી જરૂર પડી છે એટલે થયું કે આ રીચા આંટી છે ને એ વ્યક્તિ બહુ સારા છે, સ્વભાવના પણ સારા છે, એટલા માટે એ તો મારી મદદ કરશે જ. તે બીજા કરે કે ના કરે એ નથી ખબર મને. આ ખોટી ઇન્ફોર્મેશન તારા મગજમાં કઈ રીતે પડવાય? જુઓ, અત્યારે છે ને અશોકને ધંધામાંય મંદી છે, એટલે થોડાક પૈસા હોય ને તો ઉછીને આપો ને. આ અશોકને ધંધામાં સારું થઈ જાય ને એટલે હું તમને પાછા સમય સુધી આપી દઈશ. પૈસાની મદદ એ તો મેં આજ સુધી મારા સગા દીકરાને નથી કરી, તો તને કઈ રીતે કરું? હા, જો તારે સગા વાલા મા બાપ કાકા કાકી ફોઈ ફુવા મામા મામી માસા માસી આ કોઈ હશે ને એની પાસે જવાનું, એને કહેવાનું, એ મદદ કરે. અમે રહ્યા તારા પાડોશી. અને રહી વાત તારા વરના ધંધાની, તો એક નાનકડી દુકાન લઈને બેઠો છે. આમાં ધંધામાં તેજી શું ને મંદી શું? જો એક સાચી વાત કહું ને તો તમારા જેવા માણસો મને જરાય નથી ગમતા હો. અને તમારા લોકો જેવા સાથે હું સંબંધ રાખવા પણ નથી માંગતી. પણ શું કરીએ? હા, સોસાયટીમાં અમુક લોકોને ઘર એવા ભાડે આપી દે છે ને કે સવારે ઉઠી અને એ લોકોના મોઢા જોવા પડે છે. જો હા, ધંધાની વાત કરીને તમે, તો કોઈ ધંધો નાનો નથી હોતો. હા, ભલે નાની દુકાન તો નાની દુકાન, પણ અમારે જ્યારે હાલતી હતી ને ત્યારે રોજે રોજની રોટી અમને મળી રહેતી હતી. એમને તો હવે નથી મળતી તો શું બીજાના દરવાજા ખખડાવવાના, બીજાને હેરાન કરવાના? જો તારી પાસે ફાલતુ ટાઈમ હશે, મારી પાસે નથી. અને પહેલી વાત તો એ કે ઉછીના ઉધાર કે આવા તેવા હું કોઈ રૂપિયાનો વ્યવહાર કોઈની સાથે નથી કરતી. અને ખાસ કરીને તમારા જેવા માણસો સાથે, નાના માણસો જે અમારા લેવલના બની જ ન શકે તો શું કામ આવી છે? અને તને જેને પણ ઇન્ફોર્મેશન આપી હશે ને કે મારો સ્વભાવ બહુ સારો છે, હું બહુ સારી છું, મારામાં બહુ વિનમ્રતા છે, તો એ તારી ભૂલ છે. સમજી ગઈ? જો હા, હું તો એટલે આવી હતી કે કહેવાય છે ને કે પહેલો સગો પાડોશી, તો મને થયું કે તમે મારી થોડી ઘણી તો મદદ કરશો જ. તે હું સગો નથી. હા, હું સગો નથી. મને ખાલી દગો આપતા આવડે. બોલ. તમે આવું કેમ બોલો છો? પણ તું મારા ઘરે આવીને મારી પાસે રૂપિયા માંગે છે ને પાછી મને જ સવાલ કરે છે કે આવું શું કામ બોલો છો? 100 વાતની એક વાત સાંભળી લેજે. હા, આજ પછી મારા ઘરના દરવાજે આવું કંઈ માંગવા નહીં આવતી. હા, અમે કંઈ છે ને અહીંયા ધર્માદા નથી ખોલ્યો, બેંક નથી ખોલીને બેઠા કે આવો લઈ જાઓ અમારી પાસેથી પૈસા, અમારી પાસે બહુ બધું ફ્રીમાં પડ્યું છે. હા, તો આવું કોઈ પણ કામ કરતી નહીં. અને બીજી વાર મારા ઘરે આવે ને, હું તો કહું છું કે મારા ઘરે આવવું જ ન જોઈએ, કારણ કે તારું સ્ટેટસ જ નથી કે તું મારા ઘરે આવે ને મારી સાથે વાત કરે. હા, લેવલવાળા વ્યક્તિ પાસે જા અને માંગ. તારી મા બાપ કંઈ કાકા કાકી દિયર દેરાની જેઠ જેઠાણી સાસુ સસરા આ બધા હશે ને, માંગ ને. 200-500ની મદદ તો ગમે ત્યાંથી તને મળી જશે. એ બધા ફરવાળા નથી, બિચારા એના ઘરનું કરીને ખાય છે, એટલે આપણે કઈ રીતે? તો તું પણ તારા ઘરનું કરીને ખાને, સલાહ આપવાની જરૂર નથી. ને ચાલ નીકળ, સવારમાં દિવસ બગાડવા આવી. કીધું ને. મદદ કરે માણસ નાનો ન થઈ જાય. તું જાય છે કે ધક્કો મારીને કાઢું? હારું, જય શ્રી કૃષ્ણ. દામિની. હા બા. ક્યારની તું બેઠી છે આ લઈને? કંઈક વાત તો સાંભળ. બોલો તો સાંભળું ને, બોલો. બેટા, હવે તારી ઉંમર થઈ ગઈ છે લગ્ન કરવાની. કાંઈ છોકરો બોકરો ગોતવાનો છે કે નહીં? બા, અત્યારે લગ્નની વાત શું કામ કરો છો? તો ક્યારે કરે? પહેલાં તું નાની હતી એટલે ન થાય, અને હવે તું એટલી મોટી થઈ જઈશ કે ત્યારે મોડું થઈ ગયું હશે. આજ તો સમય છે લગ્નની વાત કરવાની. પણ તમે ઉપાધિ નહીં કરો. આ જ્યારે લગ્ન થવાના હશે ને ત્યારે થઈ જશે. આ ખોટી ચિંતા કરીને અત્યારે શું કામ જીવ બાળો છો? ના બેટા, ભરેલી થાળી પડી હોય
અને આપણે એવું વિચારીએ કે આ જ્યારે મોઢામાં આવવાનું હશે ત્યારે આવી જશે ને પેટમાં પડી જશે. એમ થોડું થાય? મહેનત તો કરવી જ પડે ને. આ ઉંમર પણ એવી જ છે. અને હા, તારા મમ્મી પપ્પા ગયા પછી તારી જવાબદારી તો મારા પર છે. તો હું ઉપાધિ નહીં કરું તો કોણ કરશે? તમારી વાત સાચી છે કે સંતાનની ચિંતા મા બાપને થતી જ હોય છે, પણ બા સમય ઘણો આગળ વધી ગયો છે. હવે આજકાલ તો આ જોણ કરવાનો ને એનો તો સમય જ ક્યાં રહ્યો છે. છોકરા અને છોકરી એકબીજાને પહેલેથી પસંદ જ કરતા હોય છે, ઘરે વાત કરે અને પછી લગ્ન કરી લે છે. આમાં તમે પાતી નહીં કરો. આજકાલ તો બસ આ જ ચાલી રહ્યું છે ને, એટલે જે થવાનું હશે ને થઈ જશે. ના બેટા, એમાં તો ઉપાધિ છે. પહેલાંના વખતમાં એવું હતું કે સંતાનો જ્યારે લગ્ન કરવા જેવડા થાય ને એટલે માતા પિતા કુટુંબમાં, સમાજમાં, પછી ક્યાંક લગ્ન પ્રસંગ હોય ત્યારે ભેગા થાય, એકબીજાના દીકરા દીકરી જોવે અને વિચારે કે જો આનું ઘર સારું છે, આના ઘરે આપણે વાત નાખીએ આપણા દીકરાની કે દીકરીની તો સારું. અને એ રીતે વડીલો વાત કરતા, એકબીજાનું જોણ કરતા, સમજતા અને સારું ઘર અને સારો છોકરો કે છોકરી જોઈને નક્કી કરતા. પણ અત્યારે તો છોકરા છોકરીઓને શું છે, બસ એકબીજાનું રૂપ દેખાયું અને દૂધના ઉભરાની જેમ પ્રેમ થઈ ગયો. સમી જાય એટલે ખબર પડે કે કેટલું ઊનું છે. કાંઈ તકલીફ ન થાય. હા, તમારા મનમાં ખબર નહીં કોણે આવી વાત નાખી દીધી છે, પણ બધા વ્યક્તિઓ સરખા નથી હોતા ને. કોઈ લોકો હોય છે જે સામેવાળા વ્યક્તિને પારખી નથી શકતા અને ભૂલ કરી બેસે છે. પણ બધાની સાથે એવું થાય એવું જરૂરી નથી ને. બધા પછતાય જ એવું ક્યાં લખીને આપ્યું છે? હા, પણ બધા સુખી થાય એ પણ ક્યાંય લખ્યું નથી ને. અને એની તો કોઈ પારાશીશી છે નહીં કે આ સામેનો વ્યક્તિ સારો છે કે ખરાબ છે એ આપણને એના અરીસામાં દેખાઈ જાય નહીં ને. અમારા વખતમાં અથવા તો આની પહેલાંના વખતમાં જ્યારે છોકરા છોકરીઓને જોતા ને તો એ ખબર નહીં કેમ વાત તો કરતાં કરતાંય ખબર નહોતી પડતી કે આ કુટુંબ સારું છે કે નથી, અને દીકરા દીકરીઓ દુઃખી થતા હતા. તો અત્યારે તો એવું કાંઈ નથી કરતા તો વધારે દુઃખી થાય ને બેટા. હશે તો તમે તમારું મંતવ્ય એવું રાખો, હું મારું મંતવ્ય હું જે માનું છું એ રાખીશ. ના બેટા, મને ખબર છે કે તું માતા પિતા વગરની અને મારી સાથે તું મોટી થઈ છે ને, એટલે તું આપણા ઘરની પરિસ્થિતિ સમજે છે. આપણે કેવી રીતે તું આટલી મોટી થઈ, આટલું ભણી ગણી એ બધું તું સમજે છે. એટલે તારા માટે મને કોઈ ચિંતા નથી. આ તો હું તને સામાન્ય વાત કરતી હતી. હા બેટા, તારા ધ્યાનમાં કોઈ સારો છોકરો હોય જેને તું ઓળખતી હોય, પસંદ કરતી હોય તો મને વાત કર અને એને લઈ આવ ઘરે. હું વાત કરી લઉં અને નક્કી કરી નાખીએ. બા, શું તમે પણ કેવી વાત કરો છો? જુઓ, એવું કંઈ નથી, અને હશે ને તો હું તમને કહી દઈશ. હવે છે ને આ ટોપિકને અહીંયા જ બંધ કરી દો. કેમ એવું બોલે છે? તો પછી મારી ચિંતા વધી જાય. તો જો તું કહેતી હોય ને તો હું ક્યાંક વાત ચલાવું. મારા ધ્યાનમાં 2-3 છોકરાઓ છે. સારું, મને થોડો સમય આપો. જે હશે ને હું તમને કહી દઈશ. મારે છોકરો જોવો છે કે નથી જોવો, લગ્ન કરવાના છે કે નથી કરવાના. એટલે કરવાના જ છે, પણ ક્યારેક કરવાના છે હું બધું તમને જણાવી દઈશ. બેટા, એટલોય સમય નહીં લેતી કે માથાના કાળા વાળ ધોળા થઈ જાય. નહીં લઉં, અને એવું થશે ને તો આપણે ડાય કરાવી દઈશું. જેમ મેં કરાવી છે. ગુડ મોર્નિંગ બેબી. ગુડ મોર્નિંગ. બહુ વહેલા ગુડ મોર્નિંગ થઈ ગઈ? હા, આજે છે ને તું વાત જ ના પૂછ. આ ઘરમાં ટોપિક જ એવો ઉઠ્યો હતો ને. નહીં પૂછું. ઠીક છે, તે જ કહ્યું ને કે નહીં પૂછ. ઇટ્સ ઓકે, ડોન્ટ વરી. હવે ચાલ, આવ્યો છું તો કંઈક બહાર જઈએ. નથી જવું. કેમ, મૂડ નથી? એવું જ કંઈક. એટલે જો આમ તો તારો મૂડ ના હોય એવું બની ના શકે, પણ કેમ? આ તારા બાએ કંઈ કહ્યું છે? હા, એમણે જ કહ્યું છે. શું કહ્યું છે? શું થયું છે? ચાલ જલ્દી વાત કર. દેવાંગ, હા બા લગ્નની વાત કરે છે. તો સારું જ કહેવાય ને. હા, તારા લગ્નની વાત કરતા હોય તો પછી કરી નાખ ને લગ્ન. લગ્ન કરી નાખો. હા,
ઠીક છે, કરી નાખું લગ્ન. એમ પણ તું તો મને પસંદ કરતો નથી, તો મારે લગ્ન કરી જ લેવા જોઈએ. એવું નથી, અને આમ ગુસ્સો ના કર. તો શું કરું? હું આપણા લગ્નની વાત કરતી હતી, કોઈ બીજા સાથે લગ્ન કરવાની વાત નહીં. બેબી આઈ લવ યુ, બટ તું સમજી શકે ને કે મારા મમ્મી, આ ઘરમાં બધા વ્યક્તિને મનાવી શકું, પણ મારા મમ્મી એની સામે ક્યારેય ના પડી શકું. અને આમ પણ આ મમ્મી સાથે આજે સવારમાં એ જ બાબતે ઝઘડો થયો હતો. કહેતા હતા કે આપણે કોઈ સેવા ધર્મ કાંઈ નથી કરવું, પૈસા નથી બગાડવા. હવે તું જ કે હા, મારા મમ્મી અત્યારથી આવા બધા વિચારો કરે છે, તો પછી જ્યારે લગ્નની વાત આવશે ને સાચી વાતની ખબર પડશે ત્યારે શું થશે? તો કરવાનું શું છે? અને તે નક્કી કેમ કરી લીધું કે મમ્મી નહીં માને? એમને મનાવવાની કોશિશ તો કર, વાત તો કર. વાત કરીશ તો તને ખબર પડશે ને, કદાચ માની જાય. અરે આખરે તું એમનો દીકરો છે, તારી ખુશી માટે એટલું ના કરી શકે? ના કરી શકે. હું માનું છું કે મારા મમ્મીનો દીકરો છું, પણ સાચું કહું ને તો ક્યારેય પણ મારી ઈચ્છા પ્રમાણે જીવ્યો નથી. મમ્મીને જે કરવું હોય કરાવવું હોય બસ એ જ કર્યું છે મેં મારી લાઈફમાં. જો મારા મમ્મીની ઉપરવટ જઈને હું ક્યારેય કંઈ કરી નહીં શકું. પણ આ જેવી રીતે એક નેગેટિવ બાબત છે ને, એવી જ રીતે પોઝિટિવ બાબત પણ છે. શું? મારા પપ્પાને હું કંઈ પણ કહું ને એ બધી જ વાતો સમજી જાય. એટલે એક કામ કરું છું, મમ્મીને વાત કરતાં પહેલાં પપ્પાની સાથે વાત કરું છું. પપ્પાને કહું છું કે એક છોકરીને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. એનાથી શું થશે? સપોર્ટ મળશે ગાંડી. એક એવો સપોર્ટ કે જે મારા મમ્મીની સામે લડી શકે. મારા મમ્મીની વાત ઉપર મને હસવું આવે છે. તે જ કહ્યું ને કે તારા ઘરમાં તારા મમ્મી કે એમ થાય છે એમને મારા જેવા લોકો પસંદ નથી, તો પછી તું તારા પપ્પાને વાત કરીશ, તારા પપ્પા તારા મમ્મીને વાત કરશે, તો એનાથી શું થશે? મમ્મીને તારા જેવા લોકોથી કોઈ પ્રોબ્લેમ નથી કે નથી તારાથી કોઈ પ્રોબ્લેમ. એમને પ્રોબ્લેમ છે પૈસાની. જે જગ્યાએ પૈસા ના હોય ને, હું પણ એ જ કહેવા માંગુ છું. તો મારી પાસે તો એમ પણ પૈસા નથી, મારા બા પાસે પણ નથી, તો પછી તો શું કરશું? તારી વાત સાચી છે, પણ એમ છતાંય મને અંદરથી ડર લાગે છે કે મમ્મીની સામે ડાયરેક્ટલી જઈને વાત કરીશ કે હું એક છોકરીને પ્રેમ કરું છું અને પૈસે ટકે સુખી નથી એ લોકો, તો પછી મમ્મી કદાચ કંઈ બોલશે કારવશે તો પપ્પા હોય તો સારું રહે ને, બચાવી લે મને. હા, હાથ બાથ ઉપાડવા ના દે. તો કરવાનું શું છે એ કે? હું જલ્દીથી કોઈ નિર્ણય લઈને તને જણાવી દઈશ. પપ્પાની સાથે આજે જ વાત કરું છું, બસ પ્રોમિસ. સારું, કરી લે વાત. ચલ હવે તો મૂડમાં આવ બેબી. હા, ખરેખર આ મૂડલેસ હોય છે ને જરાય સારી નથી લાગતી, પણ છતાંય ક્યારેય સ્માઇલ તો કરશે જ નહીં. તો આ શું હતું? પરાણે સ્માઇલ કરે છે, દેખાય આવે છે. ચલ આ ફરવા લઈ જાઉં તને, તારો મૂડ બને. ચલ, અહીંયા બેઠા બેઠા તો ક્યારેય નહીં બને. પપ્પા, હા, મનસુખભાઈ પાસેથી ફાઇલ આવી ગઈ છે અને એમણે સહી સિક્કા પણ કરાવી નાખ્યા છે. તમને કોને કમ્પ્લીટ? હા, બધું કમ્પ્લીટ છે. એમણે એમ કહ્યું છે કે તમારા પપ્પાને વાત કરી અને વહેલી તકે આગળ પ્રોસેસ કરાવી નાખો. બસ એના સહી અને સિક્કાની જ વાત હતી. હા, ઠીક છે. અને પપ્પા, આ હમણાં નવી પાર્ટી આવી છે. હા, પિયુષભાઈનો ફોન આવ્યો હતો મને અને કહેતા હતા કે એમની સાથે પેમેન્ટની ડીલ થઈ ગઈ કે નહીં. હા, વાત તો થઈ ગઈ છે અને બધું ભાવતાલ બધું આપી દીધું આપણે. મીટિંગ થઈ ગઈ છે ને એ એગ્રી જ છે. પણ પપ્પા જોજો, આ જે નવી પાર્ટી આવી છે ને એ આપણા હાથમાંથી ના જવી જોઈએ, કારણ કે આમ પણ ઓલરેડી આપણે 2 પાર્ટીઓને તો ગુમાવી ચૂક્યા છીએ ને. અરે તું તારા પપ્પાને હું નથી ઓળખતો. અરે એકવાર મીટિંગ થઈ જાય ને મારે પાર્ટી યારે, જેની એકવાર મીટિંગ થઈ જાય ને પછી આજીવન ક્યાંય ન જાય. પપ્પા, વાત સાચી છે, પણ આ અગાઉ પણ મેં 2 વ્યક્તિઓ સાથે મીટિંગ કરી હતી. તમે જાણો છો ને કે એ બંને વ્યક્તિઓ અત્યારમાં સામેવાળા પાસેથી માલ ખરીદે છે, મતલબ કે કોમ્પિટિશન વધી રહ્યું છે. અને આમાં જો એમાં હું એ અમુક એવા વખતે હોય એની આપણે જરૂર નહોતી આમે છે, કારણ કે જો લુખ્ખા માણસો અને ખોટા માણસો એની આપણે કાંઈ જરૂર જ નથી. પપ્પા, આ બિઝનેસ સિવાયની બીજી એક
વાત કરું તમને? હા બોલ ને બેટા, શું કામ છે? પપ્પા, તમારે પ્રોમિસ આપવું પડશે કે આ વાતમાં તમે મને ખીજાશો નહીં, સપોર્ટ કરશો. હું તને જાણું છું ને, ત્યાં સુધી એવી એકે વાત ન હોય કે જેનાથી મને ગુસ્સો આવે, એવું તો એકે કામ ન કરે. થઈ ગઈ છે એક ભૂલ પપ્પા, એટલા માટે કહી રહ્યો છું. આ તો ભૂલ થઈ ગઈ હોય તો કહી દેવાય. જો ભૂલને આપણે સામેવાળાને કહી દેવી ને તો આપણો મનનો બોજ હળવો થઈ જાય. તમે તારે કહી દે. જો પપ્પા, મને જેને એક છોકરી ગમે છે એની સાથે લગ્ન કરવા માંગુ છું. છોકરી સારી છે, સંસ્કારી છે, સારા ખાનદાનની છે? સારી છે, સંસ્કારી છે, હોશિયાર છે, ગુણવાન છે અને ખાસ બધી રીતે ટેલેન્ટેડ પણ છે. પણ પપ્પા, એક નાનકડી અમથી પ્રોબ્લેમ છે. એટલે એના ઘરના કોઈ પરિવાર નથી માનતા, એના બાપા નથી માનતા, એનો ભાઈ નથી માનતો, એની મા નથી માનતી, એવું કંઈ છે? ના ના, એવું નથી. એ છોકરી તો ઘરે વાત કરી જ દેવાની હતી અને કરી પણ દેશે. એટલે એના ઘરના સભ્યો બધા એગ્રી છે? હા હા, અરે થઈ તો જશે. તું શું કહેશો ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ? છોકરી સારી, સંસ્કારી, બધી રીતે સારી છે, એના ઘરના સભ્યોની હા છે, તો પછી એમાં તું કેમ એટલું બધું મૂંઝાશો? તો આ ભૂલ થોડી કહેવાય. ગરીબ છે, ગરીબ છે, પૈસા નથી એ લોકોની પાસે. અરે આ તો સોનામાં સુગંધ કહેવાય, સારામાં સારું કહેવાય. આ તો જો આ ભૂલ નો કહેવાય. આ તો તે એક 12મામાં કેમ 99% લાવે વિદ્યાર્થીને એને આપણે શાબાશી આપી, એમ હું તને શાબાશી આપું છું કે આ તો સારું કામ કર્યું કહેવાય. એમાં હું વાંધો? ભલે ને ગરીબ હોય બિચારી. પપ્પા, તમે શાબાશી આપશો, પણ ઘરે મારા મમ્મી આજે સવારે કેવું બોલ્યા હતા ખ્યાલ છે? કે મને જેને બીજા કોઈ વ્યક્તિઓ સાથે નહીં પણ ગરીબ વ્યક્તિઓ સાથે નફરત છે. ગરીબી છે ને આ દુનિયામાં જીવલેણ રોગ છે. હવે તમે વિચાર કરો પપ્પા. ચાલો, તમે તો બધી સારી સાઈડ જોઈ, પણ મમ્મી એક જ સાઈડ જોશે કે એ છોકરી ગરીબ છે, બાકી કંઈ નહીં જોવે. બસ એ બાબતનો ડર છે મને. તારી મમ્મીનો એ જ વાંધો છે. હવે એને ખબર નથી કે એના પિયરમાં ખાવા ખીચડી નહોતી, સમજ્યા? મારે એના લગ્ન છે ને પહેલાં કાંઈ નહોતું. આ તો મેં વળે એના ભાઈને સપોર્ટ કર્યો, નહીં થોડોક આગળ આવ્યો. બાકી એ ગરીબ જ હતી ત્યાં, પણ એ બધા દિવસો ભૂલી ગઈ. અને માણસો ત્યારે જ દુઃખી થાય છે, અને માણસો ત્યારે જ દુઃખી થાય છે જ્યારે એના ભૂતકાળના દિવસો ભૂલી જાય છે ને ગરીબીના. ત્યારે એમ લાગે બસ ગરીબી નામની કોઈ વસ્તુ જ નથી. પણ એમ નથી કહેતા મેં એને ગરીબીમાં જન્મ લીધો છે. જો પપ્પા, જે કંઈ પણ હોય તે, હું એટલું જાણું છું કે મેં કઈ ભૂલ નથી કરી, ખોટું કામ નથી કર્યું. ભૂલ પણ નથી કરી. અને તું આ શબ્દ છે ને તું મોઢામાંથી હવે કાઢતો નહીં બીજી વાર. આ તે ભૂલ નથી કરી, તે સારું કામ કર્યું છે. આપણા ઘર માટે, આપણા પરિવાર માટે તે સારું કામ કર્યું છે. અને હું તારી હારે જ છું. તમ તારે તું ક્યાંય મૂંઝાતો નહીં. તો હું લગ્ન કરીને લાવી શકું ને ઘરમાં? જો હું તારી મમ્મીને ઓળખું છું ને ત્યાં સુધી તું આ વાત જો એને કરીશ ને તો એ ક્યારેય નહીં આ પાડે. ક્યારે એટલે ક્યારેય નહીં આ પાડે, તને ઘરમાં નહીં કરવા દે. એટલે હું એમ કહું છું, જો મેં એક યુક્તિ વિચારી રાખી છે. હું એમ કહું છું કે તું લગ્ન કરી લે, લવ મેરેજ કરી લે, અને ડાયરેક્ટ એ છોકરીને લઈને તું આય અને 2 હાર પહેરેલા છે અને કહી દો અમે લગ્ન કરી લીધા, હવે કોર્ટ મેરેજ થઈ ગયા છે, હવે આમાં કાંઈ ન કરી શકવી. પછી હું તને કહી દઈશ, જો આમાં આપણથી કાંઈ ન થયો, જો આપણે કંઈ કરીશું ને તો પોલીસ પકડી જાય ને આમ તેમ ને એવું બીવરાવી ને એટલી તરત આ પડી જાય. અરે થેન્ક યુ સો મચ ડેડ. મને તો એમ હતું કે તમે પણ મારા પક્ષમાં નહીં રહો. પપ્પા, શું બોલું શું નહીં કંઈ નથી સમજાતું. હું છે ને બધા કામ છે ને કામ પતાવું છું, આપણે પછી શાંતિથી વાત કરીએ. ફટાફટ એને મનાવીને લગ્ન થેન્ક યુ સો મચ ડેડ. હા, શું કીધું રીસા આંટીએ? રીસા આંટીએ તો હા, મારી વાત સાંભળ. તે એને કીધું છે ને કે મારી નોકરી ચાલુ થઈ જાય પછી પૈસા પાછા આપી દેવું. હા, બધું કીધું. એણે મારી બધી વાત સાંભળી અને બધી વાત સાંભળ્યા પછી એણે કેવો નિર્ણય લીધો? કેવો? જો ભલે વાંધો નહીં, એણે કદાચ વ્યાજનું કીધું હોય ને તો આપણે વ્યાજે ભરી દેવું. કારણ કે હું અત્યારે છે ને 7-8 જગ્યાએ ગયો તો, ક્યાંયથી પૈસાનો મેળ કે નોકરીનો મેળ નથી આવ્યો. વ્યાજનું કીધું હોત ને તો એ સારું હતું, પણ એણે મારું અપમાન કર્યું અને કીધું કે આજ પછી આ ભિખારણ મારા ઘરમાં ન ગળવી જોઈએ. મેં
કીધું કે પૈસાના આટે વળસૂત્ર. આ કેવી વાત કરે છે તું? હે? પણ આ પૈસાવાળા છે એનો વાંધો નથી, પણ જ્યારે કોઈ વ્યક્તિ દુઃખમાં હોય, તંગીમાં હોય, ત્યારે મદદ કરતા હોય તો શું થઈ જતું હોય છે? ભગવાને એને ક્યાં કાંઈ ઓછું આપ્યું છે? હે? સાચી વાત છે તમારી. અમુક લોકો એવા જ હોય છે. આપણને ભરોસો હતું કે ભલે એનો સ્વભાવ ગમે એવો હશે, અપમાન કરશે, ન બોલવાનું બોલશે, છેલ્લો તો આપણી મદદ કરશે ને. આપણો એક વિશ્વાસ હતો, એ વિશ્વાસ એણે તોડી નાખ્યો. વિશ્વાસ તોડી નાખ્યો? તોડી જ નાખ્યો ને અશોક. હું કેટલી આશા લઈને ગઈ હતી કે ભલે ગમે તેવી બેઇજ્જત કરે ને તો પણ હું સાંભળી લઈશ, ભલે ગમે તેવું બોલે ને તો પણ સાંભળી લઈશ, કારણ કે પરિસ્થિતિ એવી છે ને. પરિસ્થિતિ છે ને એ માણસને એવી રમત રમાડે ને કે માણસ જીવે છે કે મરે છે એ માણસને પાન જ નથી રહેતું. સાચી વાત છે તમારી. આ તો બધાય કિસ્મતના ખેલ છે, સમજી? બાકી તું ક્યાં ઓછી મહેનત કરતી હતી, હે? અને હું ઓછી મહેનત નહોતો કરતો. હા, અમીર લોકો હોય ને એને એવું હોય કે આપણે જ અમીર છીએ, આ લોકો તો ગરીબ છે, ભિખારી છે, આ લોકો કંઈ ના કરી શકે એની જિંદગીમાં. હા, પણ બધાય પૈસાવાળા હોય ને એ રીસા આંટી જેવા ન હોય. અમુક હોય એ હારા પણ હોય છે. ઘણાય પૈસાવાળા મેં એવા પણ જોયા છે જે અહીંયાથી લઈને વૃદ્ધાશ્રમ હોય કે અનાથાશ્રમ હોય તો ત્યાં જઈને બાળકોને જમાડે, બધી એવી સેવા પણ કરે છે. સાચી વાત છે. પણ આજે આ રીચા આંટીએ મારું અપમાન કર્યું ને તો મને એક વાત સમજાઈ ગઈ કે દુનિયામાં તમારી પાસે કંઈ પણ ના હોય ને તો ચાલશે, પણ પૈસા તો હોવા જ જોઈએ. અરે તમે ભલે ને ગમે એટલા નીચ માણસ હોય પણ તમારી પાસે પૈસા હશે ને તો લોકો તમને પૂંજશે. સાચી વાત છે તારી. પૈસો જ પરમેશ્વર છે. હા, બાકી તમે ગમે તેવા સારા સ્વભાવના હશો ને તો પણ તમારી કદર આ દુનિયામાં નહીં થાય. કોઈને જ ખબર નહીં પડે કે તમે શું વ્યક્તિ હતા, કેવા વ્યક્તિ હતા અને શું હતા. હા, પણ જો તું તો રીસા આંટી પાસે ગઈ હતી ને, હું આ નરેશ કાકા પાસે જાય, કદાચ એ આપે તો? હે? મારું રામ જાણે. હવે એના ઘરમાં તો રીચા આંટીનું જ હાલે છે. હા, પણ એને જો થોડી ઘણી મદદ કરી દે ને તો એના જેવો ભગવાન નથી આપણા માટે અત્યારે. હું એની યારે એકવાર વાત તો કરી જોઉં. આમ પણ ઘણી વાર એની પાસેથી પહેલાં ઉછીના પૈસા લીધેલા છે ને આપણે, અને પાછા આપણે આપી દેવી તો કદાચ એ આપણી મદદ કરી દેતો. હે? માગી જુઓ. હા, મેં પણ માગી જોયા, હવે તમે પણ માગી જો. ભલે, હું કાલે જ જઈશ. સમાચાર એની કરતાં ન હતો હોય ને સારું. હું એ જ કહું છું, આ બહારના સમાચાર રહેવા દો, ઘરમાં જે ચાલી રહ્યું છે ને એના પર ધ્યાન આપો તો વધારે સારું. અને ઘરમાં આપણે બે સેવી અને એક દેવાંગ છે, એમાં હું હાલી રહ્યું ને એમાં હું હાલી રહ્યું હોય. જો ઘરમાં કોઈ હોવું હોય તો બરાબર હાલો. મને સમજાતું નથી મારે તમને શું કહેવું ને શું ન કહેવું. લો બોલો, ઘરમાં વહુ નથી આવી હજુ. અને આપણે ક્યાં દેવાંગની એટલી ઉંમર થઈ ગઈ છે? તો એ જ કહું છું કે તમારા દીકરાને સમજાવો. છેલ્લા કેટલાય સમયથી કહું છું લગ્ન માટે કે ભાઈ જોણ કરવું છે પણ કંઈ સરખી રીતે જવાબ જ નથી આપતો. સાવ તમારા પર ગયો છે. બધી જ બાબતમાં બાપ જેવું કામ કરવું છે. અને આમે અત્યારના છોકરાને છે ને આગળ વધવું છે, જીવનમાં કેમ પ્રગતિ થાય બસ એ જ જોવું છે. એને ધંધો એ જ મહત્વનો હોય. એની જિંદગીમાં કઈ છોકરી આવશે એ બધું એ પછી વિચારે. બરાબર છે,
એ બધું એ પછી વિચારે પણ અત્યારે જે થઈ રહ્યું છે એ હા અત્યારે જેને જોણ કરવાનું છે હવે એને જીવનની અંદર આગળ વધવું હશે તો પછી વધશે પણ અત્યારે જે કરવાનું છે એ તો કરે કે ન કરે અરે અને આપણને શું ખબર છે હાલો કે એ ધંધો કરી દેશે અને એના ધ્યાનમાં કોઈ છોકરી હોય તો એટલે ન બનાવતો હોય બાયોડેટા ધ્યાનમાં એટલે એની મરજી પ્રમાણે એની કંઈ મારે છોકરી નથી કલાવવાની હા મારી મરજી પ્રમાણે એની બહુ આવશે આ ઘરમાં લો બોલો એના ધ્યાનમાં હોય એ છોકરી સાથે એના લગ્ન કરાવવાના એમ જરાય નહીં ને શું કામ અરે પણ લગ્ન એને કરવાના છે જિંદગી એને એની સાથે કાઢવાની છે તારે કે મારે ક્યાં લગ્ન કરવા ક્યાં આપણે એની હારે જિંદગી કાઢવી શકીએ તમારા અને મારા મા બાપે આપણને પૂછ્યું તું નહીં ને તો આપણે એને શું કામ પૂછવાનું અરે પણ ત્યારે આપણો જમાનો અલગ હતો હવે જમાનો અલગ છે. જમાનો કઈ બદલાયો નથી ખોટો છે ને છોકરાને શ્રેય નહીં આપો એટલે હું એમ નથી કહેતો કે એને છોકરી પસંદ કરી જ લીધી છે એમ હું નથી કહેતો હું ખાલી એમ કહું છું તને કે એના છોકરા એના ધ્યાનમાં કોઈ છોકરી હોય એટલે ધ્યાન નહીં આપતો હોય તારી વાતમાં તો પૂછી 100 વાતની એક વાત તમારે તમારા છોકરાને પૂછવું છે હા હું એને પૂછી જોઈ ભાઈ તું તારા લગ્ન કરવાના છે કે બાયોડેટા તો તું બનાય તો કોઈ વાત આગળ ચલાવે બરાબર છે એ તમે તમારા દીકરાને પ્રેમથી સમજાવી દેજો પછી જો હું વિફરીને તો કોઈની નહીં છેલ્લા કેટલાય દિવસથી કહીને થાકી આ જોણવાળા મને ફોન કરીને હેરાન કરે છે અને આને જવાબ જ નથી દેવો મને પોતાની મરજી પ્રમાણે ચાલવું છે આથી હું એને કહી દઈશ સમજ્યા કે તું બાયોડેટા બનાય એટલે આપણે કોઈ સારી કોઈ છોકરી હોય ને સારી ને સંસ્કારી પૈસો ન હોય ને તો હાલે બાકી આ સંસ્કાર હોવા જોઈએ વધારે એવી છોકરી જો આપણા ઘરમાં આવી જાય ને તો આપણે તો ઘર આપણું રોનક થઈ જાય આપણા ઘરમાં સંસ્કાર ગયા બાજુ પર રૂપિયાવાળા ઘરની છોકરી આવશે આ ઘરમાં વાત કરો છો તે લો બોલો સંસ્કાર હોવા જોઈએ પૈસા નહીં હોય તો ચાલશે વાહ રે વાહ આ તમારા જેવા બાપ હોય ને એ દીકરાની નાવડી ડૂબાડીને જ રહે એને કોઈ દિવસ પાર ન પાડે અરે રૂપિયા હશે ને તો આ સંસાર છે ને ઝેર જેવો થઈ જાય પણ સંસ્કાર હશે ને તો રૂપિયા નહીં હોય ને તો એ સંસાર ભોગવવો મીઠો લાગશે એક કામ કરો ને આ બધું પ્રવચન આપવાની બહુ આદત પડી ગઈ છે તો કોઈ સારી જગ્યાએ જઈને પ્રવચન આપો બાબા બની જાઓ હા ઘરમાં આ બધા પ્રવચનની કોઈ જરૂર નથી બધામાં અક્કલ છે અને સંસ્કાર હશે તો તરી જશે એટલે કહેવા શું માંગો છો મારામાં સંસ્કાર નહોતા છતાંય તમારું ઘર તર્યું ને કોને ખબર હોય સંસ્કાર મનમાં બબડવાનું બંધ કરો હા એટલે જો મારું એમ કહેવાનું રૂપિયા તો આપણી પાસે છે જ ભગવાન આપણને બધું આપ્યું છે તો પછી હું એટલી બધી રૂપિયાની પાછળ પડી છું સારી છોકરી ગોત ને એના માટે તમે સમજતા કેમ નથી દરેક વાતને તમારી રીતે શું કામ લો છો કોઈ કહે છે તો એને સમજવાની નહીં તમારી મરજી પ્રમાણે તમારે ચાલવાનું અને તમારા દીકરાએ પણ અને આખો દિવસ વહુ સાથે મારે રહેવાનું હોય ભણેલી ગણેલી સંસ્કારી અને રૂપિયાવાળી ખાસ હા રૂપિયાવાળી વહુ આ ઘરમાં આવશે એટલે ખોટી દોડડા પણ તો કરતા જ નહીં બરાબર કે દેવાંગે જેને પસંદ કરી હશે એને લાવીશું બાયોડેટા એ નહીં બનાવે ને તો આજે એની માં બનાવશે બાયોડેટા અને જોવા નહીં આવે ને તો હું જોણ જાતે કરી નાખીશ ને હા પાડી દઈશ જોઈ લેજો પણ તમારા દીકરાને બતાવીશ પણ નહીં છોકરી પણ રૂપિયાવાળી ગોત એને કોઈ વાંધો નહીં પણ આપણા દેવાંગની મરજી તું જાણજે પહેલાં આવ પછી તું તારું નહીં અકાવતી એ હા સલાહ નહીં આપો મારે શું કરવું ને શું નહીં મને બધી અક્કલ છે હાલો લે અશોક તું શું થયું કેમ કઈ બોલતો નથી કાંઈ નહીં અરે અશોક જેવો એ કે તમ તારે કાંઈ થયું અરે હું તને મદદ કરીશ નરેશ કાકા મારે તમને હું વાત કરવી અત્યારે તમને ખબર છે ને મંદી હાલે છે હા તો મને ક્યાંય કારખાને જગ્યાએ નથી મળતી ઘણી જગ્યાએ ગયો અને અત્યારે આ ઘઉંની સિઝન હાલે છે એ તમને ખબર છે તો કાલ છે ને મારી ઘરવાળી તમારા ઘરે આવી હતી પૈસા માંગવા હતું તો આ તમારી પત્નીએ એનું બહુ અપમાન કર્યું અપમાન કર્યું એટલે પૈસા માગવા આવી હતી એટલે અપમાન કર્યું હા એમ નહીં તું મારી ઘરવાળાને નથી ઓળખતો
ઓળખું છું ને, પણ મને એમ કે અત્યારે બહુ મંદી હાલે છે, તો એને એમ થાય કે થોડીક દયા કરવી એમ. અરે પણ તો તારે હેતલને હું કામ ત્યાં મોકલવી જોવે? એને ત્યાં મોકલાય અને ત્યાં તું જા અને ત્યાં તું એને મોકલ અને તને એમ લાગતું હતું કે એ રૂપિયા આપી દે એમ? મને એમ લાગતું હતું એટલે તો પછી મોકલી. અરે એ કોઈ દી ન આપે. એને તો ગરીબ પ્રત્યે નફરત છે, નફરત. ગરીબનું નામ શબ્દ સાંભળે ને ત્યાં એને પગમાં કીડિયું ચડે. એને થાય આને આ મરી જાય તો સારું એમ થાય એને મનમાં. એટલી બધી એને નફરત છે ગરીબ પ્રત્યે. હવે એને ખબર નથી કે ગરીબ માણસ ઉપર નફરત કરવી ને તો ભગવાન આપણને ક્યારે ગરીબ બનાવી દે ને ખબર જ નથી પડતી. અને કાકા મારે તમને એક સવાલ કરવો છે. આ ગરીબ હોવું એ કાંઈ ગુનો છે? અરે ના ના અશોક, એવું કાંઈ ન હોય. ગરીબ અમીર આ બધા છે ને માણસ કાંઈ એના નોલેજથી નથી બનતો. અમીર કાંઈ માણસ એના નોલેજથી કે એના મહેનતથી કે એની બુદ્ધિથી નથી બનતો. તમે જેવા સારા કર્મ કરો ને એવું જ તમને ફળ મળે. મેં કંઈક એવા સારા કર્મ કર્યા છે ગયા જન્મમાં કર્યા હોય કે એ મને નથી ખબર, તો જ મને આ બધું પ્રાપ્ત થયું હોય. અને તે ગયા જન્મમાં એવા કંઈક ખરાબ કર્મ કર્યા છે એટલે તારે ત્યારે ગરીબી ભોગવવી પડે છે. પણ તોય હું તો એમ કહું છું કે તું સુખી છો મારા કરતા. હું સુખી? એ તો છે ને મારું મન જાણે કે કેવો સુખી છું. હાથ લાંબો કરતા છે ને જીવ નથી હાલતો. અરે હાથ લાંબો કરતા જીવ નથી હાલતો એ આપણે સહન કરી લેવી માની લે. પણ મેં તો એવા કયા પાપ કર્યા છે કે તે મને આવી ઘરવાળી ભટકાણી. કેટલું એ હડાડે મારું અપમાન કરે, ફાવે એમ બોલે. કોઈ ઘરમાં આવ્યું હોય ને કોઈ ગરીબ માણસ મારા કાંઈ સગા સંબંધી ઘરમાં આવ્યો હોય ને ગરીબ તો એનું અપમાન કરે મારી ભાળતા. અને મને કાંઈ બોલવાનું દે. મને તેમ થાય આ મારું જીવવું એની કરતાં મરી જવું સારું એમ થાય ઘણી વાર. આ બધી છે ને એ આપણે ગયા જન્મમાં એવા કાંઈ કામ કર્યો તો આ બધું આપણને પ્રાપ્ત થયું હોય. પણ માણસ ગરીબ એટલે જ બનાવે છે. તને હું કામ ગરીબ બનાવ્યો? કારણ કે મને ભગવાને આપ્યું કે તું આને મદદ કર. એ માટે તો મને આપ્યું છે ભગવાને તમારી જેવાની મદદ કરવા માટે. તો તો કાકા અત્યારે હું આપણી સોસાયટીમાં ઓલા વિનુ કાકા એ કારખાનું હાકે છે ને ત્યાં હું ગયો તો ન્યાય જગ્યા નથી. અને પછી મેં એમ કીધું મને થોડા ઘણા પૈસા આપો ને તો એ કે હમણાં તો કાંઈ નથી, મેં કારીગરને આપી દીધા. ના ના એ ન હોય એની પાસે એટલે ના પડે. પણ તું ચિંતા નહીં કરતો. ટ્રાય ચાલુ રાખવાની, મહેનત ચાલુ રાખવાની. આપણે બધી કામ ગોતવાની. કામ તો એના સમયે ગમે ત્યારે મળી જાય સમજ્યા. અને માણસ જે કામ ગોતવા નથી નીકળતો ને એને કામ ક્યાંય નથી મળતું. પણ જેને કામ કરવું જ છે, મનમાં કામ કરવાની ધગશ હોય, જિજ્ઞાસા હોય કે નહીં મારે કામ કરવું જ છે, એને ગમે ત્યાંથી કામ મળી રહેશે. અને તને કામ મળી જાય. તમે તારે ચિંતા કરીમાં. અને તારે કેટલા રૂપિયા જોવે છે? મારે 10,000ની જરૂર છે. અને હું તમે કદાચ આપતા હોય ને તો હું 2-3 મહિનામાં પાછા આપી દઈ. આગળ તું કેટલી વાર મારી પાસે રૂપિયા લઈ ગયો? મેં કોઈ દિવસ પાછા માગ્યા છે? તો પછી તું પાછાની ઉપાધિ કરીમાં. એક વાત કહું, આજ મને એવું લાગે છે કે દુનિયામાં હજી ભગવાન છે. ભગવાન છે જ તે. ભગવાનને જે માણસ નથી માનતો ને એ જ દુઃખી થાય છે કે ભગવાન નથી. તો એને કે તાર ડોહા પવન નથી કે જોયો છે? પવન ન હોય તો આ ઓક્સિજન નથી કે જોયું છે? ઓક્સિજન ન હોય તો જીવી એક? એ બધું કોણ? એ ઈશ્વર તો પૂરું પાડે છે. અને અત્યારે મારા ઘરે છે ને લોટ દળાવેલો નથી. અત્યારે હું ઘઉં લઈ કામ કરે એટલે નાથાલાલની દુકાન છે ને આપણે ત્યાંથી મારું નામ દેજે, હું એને ફોન કરી દઉં છું. ત્યાંથી તારે જે જોવે ને કરિયાણું ને બધું લઈ લેજે. જા તેલનો ડબ્બો જે જોવે લઈ લેજે, હું એને ફોન કરી દઉં. ભલે હાલો. જય શ્રી કૃષ્ણ. કંઈક એવું જરૂર હોય ને તો કહેજે પાછું. ભગવાન તમારું ભલું કરે. છોદામીની મેં ટ્રાય કરી હતી મમ્મીને સમજાવવાની, પણ મમ્મી છે કે કોઈ વાતે સમજવા તૈયાર નથી. પછી તો હકીકતમાં કહું ને તો સાચી વાત તો એમને કહી જ નથી શક્યો કે હું એક છોકરીને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. તો પછી તે ટ્રાય છે નહીં કરી સમજાવવાની? કઈ રીતે? તે વાત તો કરી નથી કે તું કોઈને પ્રેમ કરે છે, એની સાથે લગ્ન કરવા માંગે છે, ગરીબ છે, તો પછી તે ટ્રાય છે નહીં કરી? વાંધો જ મમ્મીને ગરીબી સાથે છે. 1000 વખત અલગ અલગ ઉદાહરણો આપીને સમજાવ્યા, પણ એ છે કે કોઈ વાતે સમજવા તૈયાર નથી. તું જ કે પછી મારે એમની સામે
હા મેઇન વાત પણ કેવી રીતે કેવી? તો હવે આગળ શું? આગળ મેં પપ્પાને વાત તો કરી દીધી છે અને પપ્પાએ તો મને છૂટ પણ આપી છે. એમણે કહ્યું છે કે જો છોકરી સારી હોય, તને ગમતી હોય અને આપણું ઘર સંભાળી લેવી હોય તો મને કંઈ વાંધો નથી, હું સપોર્ટ કરીશ. પપ્પા આપણી સપોર્ટ સિસ્ટમમાં છે જ તે. કઈ રીતે પણ? તારા મમ્મી તો માનવા જોઈએ ને. તો કઈ રીતે લગ્ન કરીશું? જો લગ્ન કરવા માટે ઘણા બધા રસ્તાઓ હોય છે. હા, ઘરના લોકો સીધી રીતે ન માને તો પછી ભાગીને લગ્ન કરી લઈશું. શું બોલે છે આ? હા દામિની, કંઈ ખોટું નથી એમાં. હું તને પ્રેમ કરું છું અને એ પણ ખરા દિલથી. જો મમ્મીને સમજાવી ના શક્યો ને તો નક્કી. હા, મમ્મી અને પપ્પા એ લોકો ગમે એમ કરીને મારા લગ્નની વાતો કરી રહ્યા છે. એ લોકો મારા ગમે ત્યાં લગ્ન કરાવી દેશે અને હું નથી ઈચ્છતો કે બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરું. જો હું આજીવન તારી સાથે રહેવા માંગુ છું દામિની, અને એટલે જ કહું છું આપણે લોકો ભાગીને લગ્ન કરી લઈશું અને પછી મમ્મી કંઈ ના નહીં પાડી શકે. અને છતાંય તારા મમ્મી ના માન્યા તો? ન માન્યા તો હું વિરોધ કરીશ અને લગ્ન થઈ ગયા છે એટલે હું કહી પણ શકીશ કે મને જુદો કરી દો, નથી રહેવું મારે તમારા લોકોની સાથે. એવું બધું શું કામ કરવું છે? કારણ કે મમ્મી નથી માનતા એટલે. તો મનાવી શકાય ને, એમને સમજાવી શકાય. જો ઠીક છે, લગ્ન પહેલા મમ્મી નહીં માને તો લગ્ન કરીને પછી તો માની જશે ને. પછી તો આપણે એમને સમજાવી શકીએ ને. આમાં જુદા થવાની શું જરૂર છે? જો તને ખબર છે ને હું પહેલેથી એકલી રહી છું. લગ્ન પછી એક ફેમિલી મળતું હોય તો હું શું કામ ને એનાથી નોકી થાવ? મારે ફેમિલી સાથે રહેવું છે, અલગ નથી થવું. એટલે આ કોઈ રસ્તો નથી. જો તારી વાત છે ને તર્કસંગત છે, તર્ક છે. આમાં સાચું શું ખોટું શું એ તો સમય આવ્યે જ ખબર પડશે. અને વાત રહી મારા મમ્મીની, તો લગ્ન કર્યા પછી ઘરે ગયા અને બની શકે ને કે મમ્મીએ તારો સ્વીકાર ના કર્યો તો, અને ભલું બુરું પણ સંભળાવશે તો હું નથી સુધારી શકાય ને. સુધારી શકાય ને મમ્મીને, અને હું સુધારીશ મમ્મીને. દામિની, મારા કારણે તું શું કામને હેરાન થાય? ભૂલ મારી છે, વાંક મારો છે. હું તને પરણીને ઘરે લઈ જાઉં છું તો પછી મારી જવાબદારી બને છે તને ખુશ રાખવાની. લગ્ન તારા એકના થાય છે નહીં ને, આપણે બંનેના લગ્ન થાય છે તો તારા એકની ભૂલ આમાં ક્યાંથી આવી? જો જે પણ કરીશું ને એકબીજાની સાથ અને સંમતિથી કરીશું. ઠીક છે, તું મારી સાથે છે તો હું પણ તારી સાથે જ છું. જોઈ લઈશું. મમ્મીની દરેક વાતોનો જવાબ સમજણથી અને વિચારીને જ આપીશું. પણ તારા બાની સાથે તો વાત કરવી પડશે ને. મેં બાને એકવાર વાત કરી દીધી છે કે હું દેવાંગ નામના છોકરાને પ્રેમ કરું છું ને એની સાથે લગ્ન કરવા માંગુ છું. પણ હવે તું લવ મેરેજ કરવાની વાત કરે છે તો પછી મારે બા સાથે એકવાર વાત કરવી પડશે. આપણે જઈને બા સાથે અત્યારે વાત કરી લઈએ. ઠીક છે, મને કોઈ જ પ્રોબ્લેમ નથી. અને આમ પણ તારા બા જો માની જશે ને તો પછી અડધી બાજી તો આમ જ સોલ્વ થઈ જશે. આમ નહીં તો આમ આખરે કોઈની સંમતિ તો છે. હું છે ને મારા એક વકીલ મિત્રને ફોન કરીને વાત કરી લઉં છું કે કાયદેસરની પ્રોસિજર શું રહેશે. આપણે એ જ પ્રોસિજરને ફોલો કરીને લગ્ન કરીશું. સારું, અત્યારે જઈને પહેલાં બા સાથે વાત કરી લઈએ. હા ઠીક છે, પણ એકવાર પપ્પાને પણ ફોન કરી દઉં તો, કારણ કે પપ્પાને ખબર છે કે હું તને પ્રેમ કરું છું અને આપણે લગ્ન પણ કરી શકીએ. કરી દઈએ, રસ્તામાં ફોન કરી દેજે. ચાલ. હા ચાલ. મેં તમને વાત કરી હતી ને દેવાંગ વિશે, એ આ જ છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. જુઓ બાપ, અમે લોકો આજે એક જરૂરી વાત કરવા માટે આવ્યા છીએ. હા બોલો ને. મેં ઘણા પ્રયત્નો કર્યા છે મારા મમ્મીને સમજાવવાના, પણ મારા મમ્મી છે કે કોઈ વાતે સમજવા તૈયાર નથી. એટલે મેં અને દામિનીએ મળીને એક નિર્ણય કર્યો છે. કેવો નિર્ણય? એ જ કે
અમે લોકો એકાબીજા વગર ક્યારેય જીવી નહીં શકીએ. એટલે હું દામિની સાથે આજે જ લવ મેરેજ કરી લેવા માંગુ છું. લવ મેરેજ આજે કરવા છે? મંદિરમાં? હા, મંદિરમાં લગ્ન કરીને કાયદેસરના કાગળિયા કરાવી નાખશું. તમને શું લાગે છે કે આ રીતે મંદિરમાં કે કોર્ટમાં મેરેજ કરી લેવાથી તમારા ઘરના સ્વીકારી લેશે? અને ખાસ કરીને તમારા મમ્મી જે પાક્કા વિરોધી છે? નહીં માને, પણ અમે મનાવી લઈશું. અમે એકબીજાની સાથે રહેવા માટે તૈયાર છીએ તો એકબીજાનો સાથ આપીશું. એમને સમજાવવાની મનાવવાની કોશિશ કરીશું. હા, બરાબર વાત છે તમારી દીકરીની. મેં જેને કહ્યું છે કે તું જરાય ચિંતા નહીં કરતી. મારા મમ્મી માને કે ન માને, હું હંમેશા એના સપોર્ટમાં રહીશ. બા, પણ મારી વાત તો સમજો. હજી લગ્ન કરવાનો તમે વિચાર કર્યો તો મારા તરફથી હા છે, મારો સાથ પણ છે. પણ તમારા મમ્મીને સમજાવી લો પહેલાં, લગ્ન પહેલાં તો વધારે સારું. એ એટલા માટે કે એ તમારા મમ્મી છે, તમે એની સાથે રહ્યા છો, તમે એના સ્વભાવથી એના વર્તનથી તમે માહિતગાર છો. પણ મારી દીકરી તો નહીં ને. અને વધારે વખત તો એની સાથે જ રહેવાનું હોય. પછી જ્યારે તમારી ગેરહાજરીમાં ઘરમાં તું મેં થાય, પછી રાતે તમને આ વાત કરે, તમારા મમ્મી સાથે ઝઘડા થાય, એવું સારું નહીં લાગે ને બેટા? તમારી વાત સાચી છે બા, પણ જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી દેવાંગના મમ્મીને એક જ વાંધો છે. લોકો ઘણા પૈસાવાળા છે અને આપણી એવી કોઈ પરિસ્થિતિ નથી. દેવાંગના મમ્મીને બસ આપણા જેવા લોકોથી વાંધો છે. એમને જે નફો ના દેખાતો હોય ને એમની સાથે ક્યારે બોલે પણ નહીં. અને એ જ એમનો વહેમ આપણે લોકોએ દૂર કરવાનો છે. હા, તો એ લગ્ન પહેલાં જ કરી શકાય ને. લગ્ન પછી દામિની મને ખબર છે કે જો એક દિવસ પણ ઝઘડો થયો ને તો પછી તમે લોકો સાથે નહીં રહી શકો. હા, લગ્ન પહેલાં દામિનીને મારા મમ્મી ક્યારેય ઘરમાં આવવા જ નહીં દે. અને એકવાર કાયદેસરના લગ્ન થઈ જશે ને તો આખરે એમની પણ ફરજ બની જશે કે અમને લોકોને સાથે રહેવા દે. અને બાપ, હું એ જ સાબિત કરાવવા માગું છું કે દરેક વસ્તુમાં પૈસા જરૂરી નથી હોતા. સંસ્કાર, પ્રેમ, લાગણી, ભાવ, આ બધી વસ્તુનું પણ મહત્ત્વ હોય છે. અને આ ક્યારે થઈ શકશે કે જ્યારે મારા અને દામિનીના લગ્ન થઈ જાય, દામિની અમારી ઘરે આવી જાય. તમને એવું નથી લાગતું કે તમારા મમ્મીને ગરીબીથી જ તકલીફ છે? અને ગરીબની દીકરી જ્યારે એના ઘરમાં જાય ને તો ક્યારેય એને સ્વીકારી જ નહીં શકે અને વાત વાતમાં મેણા મારશે. અને મારી દામિની એવા અપમાનિત શબ્દો, એવું વર્તન સહન કરવા માટે ક્યારેય તૈયાર નહીં થાય. જો થોડુંક છતું કરવું પડશે, પણ એનાથી અમે બંને તો સાથે રહી શકશું ને. થોડું સાંભળવું પડશે તો સાંભળી લઈશ. અને મને વિશ્વાસ છે કે હું દેવાંગના મમ્મીને સમજાવી લઈશ. બેટા, ઘણી વખત આપણા વિચારો ખોટા પણ હોઈ શકે, એટલા માટે કે આપણી આંખની સામે પ્રેમનો પાટો હોય. એટલે આપણને એમ લાગે કે એની સાથે રહીને પણ હું બધું સહન કરી લઈશ, હું બધાનું બોલી સાંભળી લઈશ. પણ જ્યારે એ લોકોને આપણા માટે નફરત હોય ને બેટા, ત્યારે એટલું હદ વગરનું બોલતા હોય ને કે સહન ન પણ થાય. છતાંય જો તમારો એવો જ વિચાર છે તો હું વધારે તો તમને કાંઈ નહીં કહું, પણ સમજી જાવ તો વધારે સારું છે. જરાય ચિંતા ના કરો. હું સમજી શકું છું કે તમે તમારી આ દીકરી માટે શું વિચારતા હશો. પણ જો હું તમને પ્રોમિસ આપું છું, હું દરેક પરિસ્થિતિમાં એનો સાથ નિભાવીશ. અને કંઈ પણ હશે ને ઘરમાં તો હું દામિનીનો જ પક્ષ લઈશ, મારા મમ્મીનો કે ખોટા વ્યક્તિનો ક્યારેય નહીં. અહીંયા જ તમે ભૂલ કરો છો. શા માટે દરેક વખતે દામિનીનો જ પક્ષ લેવાનો? તમે અને એ બંને એકબીજાને પ્રેમ કરો છો એટલે? ના, એની ભૂલ હોય. અને જો કોઈ બોલતું હોય ને તો ભલે બધાની સામે એનું અપમાન ના કરો, પણ એકલામાં તો કહેવાય કે દામિની તે જે કર્યું ને એ ખોટું કર્યું છે. બરાબર ને બેટા? છેલ્લા થોડા ઘણા સમયથી અમે લોકો રિલેશનમાં છીએ, એટલે હું ઓળખું છું દામિનીને બધી રીતે. અને જ્યાં સુધી હું ધારું છું ને ત્યાં સુધી ક્યારેય પણ દામિની કોઈ પણ ખોટી બાબતોમાં હશે જ નહીં. હા, પણ દામિની 100%
સાચી જ હોય અથવા 100% ખોટી જ હોય એવું ન બને ને બેટા. એટલે એના પ્રેમને ખાતર બીજા કોઈનું પણ અપમાન થાય ને એવું ક્યારેય ન કરતા. હા બેટા? નહીં કરું, પણ બાપ તમારા આશીર્વાદ લેવા માટે જ આવ્યા છીએ. છીએ અમે લોકો. હા બેટા, માના આશીર્વાદ તો હંમેશા હૃદયથી હોય, શબ્દોથી નહીં. હા, અને તમે બંને ખુશ રહો, સુખી રહો તો મને પણ આનંદ થાય ને. કારણ કે મારી દીકરી મા બાપ વગરની છે, મારી જવાબદારીમાં છે. આ ક્યારની હું દેવાંગને ફોન કરું છું, દેવાંગના ઠેકાણા નથી. ફોન કરીને પૂછો ને એ ક્યાં છે. એ નથી આવ્યો ત્યાં લગી સારું છે. પછી એ આવશે પણ એને તમને બબડવાની આદત પડી ગઈ છે. એકલા એકલા બે 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 બે. અરે એમ નહીં, હવે એ ધંધો કરે છે, કંઈક કામમાં ડૂબેલો હશે, ક્યારે આવશે, ટ્રાફિક નહીં હોય, ઘણા પ્રોબ્લેમ હોય. હવે બરાબર છે, પણ તમારી દીકરા પાસે સવારથી સાંજ સુધીમાં એક ફોન રિસીવ કરવાનો સમય નથી. ક્યાંથી? લાવો ને તમારા મોબાઈલ પરથી જ કરું એટલે ખબર પડે. ના, પણ હવે એને કંઈક ગાડી ચલાવતો હશે ને. આવ દામિની. જો આવ્યો. પપ્પા. સુખી રહો બેટા, ખુશ રહો. મમ્મી. એક મિનિટ ત્યાં જ ઊભો રહે. અને પહેલા મને એમ કે આ બધું શું છે? જણાવું છું મમ્મી. હા, મારી પત્ની છે દામિની. અમે બંને જણાએ લવ મેરેજ કર્યા છે અને હવે પછી દામિની અહીંયા જ રહેશે આપણી સાથે. અરે પણ હવે એણે લગ્ન કરી લીધા છે તો પછી જો હવે લગ્ન કઈ બનતો નહીં રહી. એમાં તમે કેવી રીતે મંદિરમાં લગ્ન કર્યા? ના ના, કોર્ટ મેરેજ. મંદિરમાં લગ્ન કર્યા પછી અમે લોકો કોર્ટમાં ગયા હતા અને કાયદેસરના કાગળિયા પણ કરાવી જ નાખ્યા છે. એક મિનિટ, પહેલા તો તું એ જણાવ કે આ ફર્ટિચર છે કોણ? હા, જેને તો ઉઠાવીને લાવ્યો છે. એનો વેશ જોતા તો લાગતું નથી કે ભણેલી ગણેલી સંસ્કારી અને રૂપિયાવાળા બાપની દીકરી હશે. અને ખાસ તો એ કે જે તારી સાથે ભાગી છે ને એ રૂપિયાવાળી હોય જ ન શકે. હા, ખબર છે, રૂપિયા જોઈને લલચાઈને આવી હશે, પ્રેમનું નાટક કરીને. હા, સાચું કહેજે, કોણ છે આ? છે ને ગરીબ? એક મિનિટ, હું કરું છું ને વાત દેવાંગ સાથે. હા, ગરીબ છે તો શું થઈ ગયું મમ્મી? આગળ પ્રેમ, લાગણી, હું અને એકાબીજા પ્રત્યેની ચિંતા, આ બધી વસ્તુઓ પણ જીવનમાં જરૂરી છે ને. આ બધી વસ્તુઓ દામિનીમાં છે. હોશિયાર છે, હોનાર છે અને ખાસ કરીને આપણું આ ઘર સરખી રીતે સંભાળી લે ને એવી છોકરી છે. નથી પૈસા તો શું થઈ ગયું? ઇન શોર્ટ, તું આ ઘરમાં કામવાળી લાવ્યો છે એમ કે ને? કામવાળા તો આપણા ઘરમાં છે. કદાચ કીધું હોત તો આના કરતા રૂપાળી છે, એની સાથે લગ્ન કરાવ્યા હોત તારા. કામવાળી નથી મમ્મી. બોલવામાં જરા મર્યાદા રાખજો. તો પહેલા તું ધીમે બોલ. હું તારી માં છું. હા, તે જે કર્યું ને એ તે સારું નથી કર્યું. આ બે કોડીની છોકરી માટે તું મારી સાથે આવા ઊંચા અવાજે વાત નહીં કરતો, સમજી ગયો? દેવાંગથી ભૂલ થઈ ગઈ. એ તું કોણ છે? હા, મા દીકરા વચ્ચે આવવા વાળી તું કોણ? જો આમ દેવાંગ, તારે મમ્મીનો ગુસ્સો બરાબર છે, તારે પૂછવું તો જોવે ને અમને, અને પૂછ્યા વગર તું આવી તમે રહેવા દો. આ બધી વાતને શ્રેય આપનાર વ્યક્તિ તમે જ. હા, તમારા દીકરાને માથે ચડાવવાવાળા વ્યક્તિ તમે જ. હા, વિચાર્યું તું કે દીકરાના ધામધૂમથી લગ્ન કરીશ, ખર્ચો કરીશ, લોકોને બતાવીશ કે મારો એકનો એક દીકરો હું પરણાવવા જઈ રહી છું. પણ ખબર નથી ને કે આ એકનો એક મારો દીકરો આવી ફર્ટિચર સાથે લગ્ન કરશે, જેને હું મારા ઘરની કામવાળી ના બનાવું એને વહુ બનાવીને લઈને આવ્યો. અરે પણ કાંઈ વાંધો નહીં, આપણે એનું રિસેપ્શન ગોઠવી દેવું અને પાછા લગ્ન કરીશું ધામધૂમથી. તમને શું લાગે છે હું આને મારી વહુ તરીકે સ્વીકારીશ? હા, આને આજે નહીં અને ભવિષ્યમાં પણ નહીં. તો કઈ વાંધો નહીં. આખરે હું પણ તમારો દીકરો જ છું ને. આની સાથે લગ્ન કરીને આ ઘરમાં લઈને આવ્યો છું ને, તો હવેથી દામિની આ જ ઘરમાં રહેશે. દામિની ક્યાંય પણ નહીં જાય પપ્પા. હા, રાખ ને, પણ આને વહુ તરીકેનો દરજ્જો મારા તરફથી તો ક્યારેય નહીં મળે. અને કહી દેજે તારી આ ફર્ટિચરને કે મારી સામે આવવાની કોશિશ ન કરે, સમજી ગયો? નહીતર એટલું અપમાન કરીશ ને
કે એને એમ થઈ જશે કે મેં જન્મ શું કામ લીધો. સમજી ગયો ને? સમજી ગયો છું. જો દામિની બેટા, દેવાંગ, તારી મમ્મીનું ખોટું નહીં લગાડતો અને તારી સાસુનું ખોટું નહીં લગાડતી. 2-4 દિવસ આ ગુસ્સો રહે અને પછી ધીરે ધીરે બધું સારું થઈ જાય અને તમે બંને ખુશ રહો. અને જા બેટા, દામિનીનો રૂમ બતાવી. શું વિચાર કરો છો? કઈ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ જેવું તો છે. તું જ જો ને, તો લગ્ન કરીને અહીંયા આવી એ બાબતને આજે 1 મહિનો થઈ ગયો. એમ છતાંય આ ઘરમાં તારી સાથે કેવું વર્તન થઈ રહ્યું છે. અને ખાસ મેં તો તને ના જ પાડી હતી કે આપણે લોકોએ લગ્ન કરીને ઘરમાં નથી રહેવું, જુદા થઈ જઈશું. પણ તું એક વાતે પણ ના માની. ના જ માનું ને, કારણ કે હું એ માની નથી કે જે મુસીબત આવે ને પીઠ બતાવીને ભાગી જાય. જો કોઈ પ્રોબ્લેમ હોય તો એનો સામનો કરવાનો હોય, ભાગી ના જવાનું હોય. સામનો ત્યાં કરાય કે જ્યાં આપણને હાર જીતની અપેક્ષા હોય. પણ તું જ વિચાર કર ને, આ ઘરમાં તો એક વસ્તુ નક્કી જ છે કે સામેવાળું વ્યક્તિ જે કહે છે એમ જ કરવાનું છે. તો પછી ક્યાં સુધી આવી રીતે ગુલામી કરીને જીવીશું? તું જ કે ને. જીવવું પડશે, એની સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. લગ્ન કરવાની ઈચ્છા આપણી હતી, નિર્ણય આપણો હતો. તો પછી એનું જે પણ પરિણામ આવે એ પણ આપણે જ ભોગવવાનું હોય. એ બાબતે જ અફસોસ થઈ રહ્યો છે કે મારી જિંદગી તો ખરાબ હતી જ, પણ મેં જાતે કરીને તારી જિંદગી પણ ખરાબ કરી. શું કામને આવું બોલો છો? જાણતો જ હતો ને બધું, છતાંય આ બધું કરવાનો શું અર્થ? જો દામિની, હું હજી તને એક ચાન્સ આપવા માંગુ છું. તું છે ને મને છોડીને જતી રહે, બીજા લગ્ન કરી લે. અરે તું તારા જીવનમાં ખુશ તો રહી શકીશ. ખુશ તો અત્યારે કોણે કહ્યું કે હું અત્યારે ખુશ નથી? હું ખુશ છું, કારણ કે પત્નીનો સૌથી મોટો સપોર્ટ હોય ને તો એનો હસબન્ડ હોય છે. જો પોતાનો હસબન્ડ પોતાની બાજુમાં ઊભો હોય ને તો દુનિયામાં ગમે તે વ્યક્તિ કેમ ના હોય, આખી દુનિયા આપણે વિરુદ્ધ કેમ ના હોય, તો પણ આપણે એનો સામનો કરી શકીએ છીએ, લડી શકીએ છીએ. અને તમે મારી સાથે છો. જ્યારે લગ્ન કર્યા ત્યારે નક્કી કર્યું હતું ને કે તમારા માટે હું ને મારા માટે તમે. તો પછી આવી બધી વાત ક્યાંથી આવે? કંઈ નથી સમજણ પડતી. બસ અત્યારમાં તો મારું મન અને મગજ બંને અલગ અલગ દિશામાં ચાલી રહ્યું છે. દેવાંગ, તમે મમ્મીની ઉપાધિ નહીં કરો. જો એ ખબર છે મને કે મમ્મી મારો સ્વીકાર નથી કર્યો. વાતે ને વાતે સંભળાવ્યા કરે છે, બોલ્યા કરે છે, હેરાન કરે છે. પણ જો આખી જિંદગી એ મારો સ્વીકાર નહીં કરે તો પણ મને ચાલશે. દામિની, ક્યાં સુધી આમ સારું બનીને રહેવાનું? જ્યારે સામેવાળું વ્યક્તિ આપણી કદર કરવા તૈયાર ના હોય તો પછી તું જ કે ને, આ બધું કર્યા પછી તને શું મળશે? અબજસ જ ને. અને ખાસ જે મમ્મી તને અત્યાર સુધી સંભળાવતા આવ્યા છે, ગરીબ, આ ગરીબીના મેણા ટોણા, બીજું શું મળશે? તમારો સાથ, બીજું શું જોઈએ છે? સાથ તો તને આપી જ રહ્યો છું, પણ ખાસ દામિની, તું પણ તારા માટે થોડું ઘણું તો વિચાર કરી શકે ને. માનું છું કે લગ્ન કરીને મારા ઘરમાં આવી છે તો શું થઈ ગયું? આખરે તારી પણ લાઈફ છે. તું મારા માટે થઈને તારી લાઈફ શું કામ બગાડી રહી છે? જો તમે વધારે વિચારી રહ્યા છો, હું છું ને, લગ્ન વખતે મેં કહ્યું હતું ને કે હું બધું બરાબર કરી નાખીશ. હજુ તો 1 મહિનો થયો છે. મમ્મી મને સરખી રીતે ઓળખતા નથી, એમને ખબર નથી મારો સ્વભાવ કેવો છે. અમને બંનેને થોડા સમય સાથે રહેવા દો, એ મને સમજશે, હું એમને સમજીશ, પછી તો સમાધાન થશે ને. દામિની, સમજાતું નથી મને
કે ભગવાનને તારા ઘરમાં આવ્યા પછી ફરિયાદ કરું કે પછી એનો આભાર માનું? એક તરફ તારી ચિંતા થઈ રહી છે અને બીજી તરફ તારો આ પ્રેમ, તારી લાગણી જોઈને પ્રેમ આવી રહ્યો છે કે ખરેખર કોઈ વ્યક્તિ આપણા માટે થઈને આટલું બધું કેવી રીતે કરી શકે? કર્મ કહેવાય છે ને, આપણે આપણું કર્મ કરવાનું હોય છે. ફળ તો ગમે ત્યારે મળી જાય. અત્યારે હું જો તું કરીશ તો ફ્યુચરમાં કદાચ મને એનું ફળ મળી જાય. થેન્ક યુ સો મચ. મારી લાઈફમાં આવીને મારી દરેક સમસ્યામાં સાથે ઊભા રહેવા માટે, અને ખાસ આવી સિચ્યુએશનમાં પણ મારા મનને બદલવા માટે. યુ આર વેલકમ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જો મમ્મી, હું અહીંયા સમજાવવા નથી આવ્યો, પણ તમને વિનંતી કરવા આવ્યો છું. 1 મહિનો થઈ ગયો મારા ખ્યાલથી તો એના ઉપર. પણ મમ્મી, તમે દામિનીને આ ઘરમાં સરખી રીતે બોલાવતા પણ નથી. શું વાંધો છે દામિનીમાં એ કહેશો મને? ખાલી ગરીબ હોવું ને એ વાંધો નથી હોતો મમ્મી. આ ઘરના બધા જ કામકાજ સમયસર કરી નાખે છે. હા, બધાની જરૂરિયાતોની એને ખબર છે. હા, તમને પણ અવારનવાર આવીને પૂછતી જ હોય છે ને કે મમ્મી શું ખાવું છે, શું પીવું છે, તમારા માટે શું લઈ આવવું. હું તો નથી કહેતી ને કે મારી પાસે આવે, મને કે મને જણાવે. હા, અને મને એમ પણ એની કોઈ જરૂર નથી. એટલે ખોટી જીત તું મૂકી દે તો વધારે સારું. મમ્મી, ખોટી જીત તો તમે પકડીને બેઠા છો કે એ ગરીબ છે, એના સંસ્કારો સારા ના હોય. પણ આખરે એણે પણ આ વાતને સાબિત કરી બતાવી છે કે ગરીબ વ્યક્તિઓમાં પણ પ્રેમ, લાગણી આ બધું જ હોય છે. પણ તમે જેને એ તરફ પહોંચ્યા જ નથી અથવા તો જોવા નથી માગતા. આ જાતે કરીને આંખ ઉપર પૈસાની પટ્ટી લગાવીને બેઠા છો, બીજું કંઈ નથી. અચ્છા, એમ પૈસાની પટ્ટી લગાવીને બેઠી છું? અરે અમીર છું તો છું, એમાં પૈસાની પટ્ટીની વાત જ ક્યાં આવી? અને રહી વાત આ તારી પત્નીની, જેને તું જબરજસ્તી આ ઘરની વહુ બનાવવાની કોશિશ કરી રહ્યો છે. એ કદાચ કામ કરશે, હે મારા પડ્યા બોલ ઝીલશે, હે તો શું એને માફ કરી દઈશ? શું એને હું મારી વહુ તરીકે સ્વીકારી લઈશ? જરાય નહીં. મારે મારા ઘરમાં મારી મનપસંદગીની વહુ લાવી હતી, આવી નહીં જેને તું ઉઠાવીને લઈને આવ્યો છે. અરે માણસનું કંઈ સ્ટેટસ તો હોય ને. નથી એને કપડાં પહેરવાનું સેન્સ, નથી એને એ અક્કલ કે શું કરવું ને શું નહીં કરવું. બસ મન ફાવે એવી રીતે જીવવું છે અને મન ફાવી રીતે એવી રીતે રહેવું છે. જો 100 વાતની એક વાત, મને સમજાવવાની પણ કોશિશ નહીં કરતો કે વિનંતી પણ નહીં કરતો, કારણ કે હું તારી પત્નીને આ ઘરની વહુ તરીકે ક્યારેય નહીં સ્વીકારી શકું. મમ્મી, વાત કરી રહ્યા છો કે મારી પાસે પૈસા છે તો છે, પણ આ પૈસા આ તમે જન્મ્યા હતા એ વખતથી જ હતા નહીં ને? હા, તો પપ્પાએ મામાને એક વખત મદદ કરી હતી. હા, પછીથી મામાનું ઘર સારું થયું, તમે આ ઘરમાં લગ્ન કરીને આવ્યા, આ ઘરમાં પૈસા છે તો શું? હા, તમે તમારા પાછલા દિવસો પણ ભૂલી ગયા? એ પણ યાદ નથી મમ્મી તમને કે તમારી પરિસ્થિતિ કેવી હતી એ ઘરમાં? તારે મને સલાહ શિખામણ કાંઈ આપવાની જરૂર છે જ નહીં. હા, તું તારી રીતે જીવ. હું તને નથી કહેતી ને કે તું મારી વાતમાં પડ, તો તારે પણ મારી વાતમાં નહીં પડવાનું. અને વાત રહી રૂપિયાની, તો મને ગરીબ લોકો પસંદ નથી નથી ને નથી. એમાં આ તારી પત્ની પણ આવી ગઈ, જે મને પસંદ ક્યારેય નહીં આવે. એને ચોખ્ખા શબ્દમાં કહી દેજે, મારી સામે ન આવે, નહીંતર હું ભૂલી જઈશ કે તારી પત્ની છે. ઘરમાં ગણ્યા ગાંઠ્યા 4 સભ્યો છે, એમાં પણ હા તમે અને દામિની એકબીજાની સાથે બોલવા ચાલવાનો પણ વ્યવહાર નથી રાખતા. તો મમ્મી તમે જ કહો ને, આ ઘરમાં બધા સાથે કેવી રીતે રહી શકીએ? નથી રહેવું મારે એની સાથે, નથી રહેવું. હં? અને તારા બાપની જેમ મને ભાષણ નહીં આપતો. ઉંમર થશે, કાલે ઉઠીને આ બહુ જ કામ લાગશે, તું એને માન આપીશ તો એ કાલે તારી સાર સંભાળ રાખશે. આવા બધા લવારા છે ને તારી પાસે રાખજે. હા, કોઈ ભાષણ નથી આપવું મારે.
સાચું કહું ને તો મેં તો નક્કી કરી જ લીધું હતું કે જુદો થઈ જાઓ, અમે લોકો અલગ રહીશું, તમે અહીંયા અલગ રહેશો. પણ ખરેખર દામિનીએ જ મને ના પાડીને રોકી રાખ્યો છે. નાટક બધા નાટક. ખબર છે એકનો એક દીકરો છે, બધું જ મળવાનું છે, એટલે અત્યારે બધી સિમ્પથી મેળવી લો. હા, આ તારી પત્ની જે નાટક કરે છે ને કદાચ તને નહીં દેખાતા હોય, મને બરાબર દેખાય છે કે તારી પત્ની કઈ ચાલ ચાલી રહી છે. જેને તું આ ઘરમાં સંસ્કારી વહુ બનાવીને લઈને આવ્યો છે ને એને તારા પપ્પાએ ભલે સ્વીકારી હોય પણ તારી આ માં ક્યારેય નહીં સ્વીકારે. સમજી લીધું ને? હવે ખોટી બહેસ શું કામ કરે છે મારી સાથે? તું તારું કામ કર, હું મારું કરું. હા હા, બરાબર છે. બોલો ભાભી, તમે ફોન કર્યો હતો મને? હા, હેમ જ બોલાવી છે. હા, કેટલા દિવસથી તું આવી છે ત્યારથી બેસવા જ નહોતી આવી, એટલા માટે થયું કે આજે બોલાવી લો. હું પણ ફ્રી હતી. સારું કહેવાય ને. એમ પણ હવે અહીંયા આવીને એને મહિનો થઈ ગયો છે. આડોશ પાડોશમાં આજુબાજુમાં કોણ રહે છે, શું કરે છે, થોડી જાણકારી હોય તો વધારે સારું કહેવાય. સાચી વાત છે. અને ક્યારેક ક્યારેક આડોશી પાડોશીમાં નીકળતું રહેવાય તો કંઈક ઓળખાણ પણ રહે, અને કોઈક ઓળખે તો ખરા કે આ દેવાંગભાઈની વાઈફ છે. નકર તો કોઈ ઓળખે નહીં પછી. સાચી વાત છે તમારી. હા, વાત જાણે એમ હતી કે તું સ્વભાવની સારી છે. તારા સાસુ એ તો કેવા વિચિત્ર સ્વભાવના છે. સાચું કહું ને તો તું એની સાથે એડજસ્ટ કરે છે, બહુ સારી વાત કહેવાય. જો તમારી આ વાત ઉપર મને થાત આવી એના માટે સોરી, પણ દુનિયામાં બધા માણસો સ્વભાવ એક સરખો નથી હોતો ને. કોઈ વધારે હસતું હોય તો કોઈ વધારે ડિપ્રેશનમાં હોય છે, તો કોઈને ઓછું હસવું ગમે, કોઈ પોતાના વિચારોમાં ગુમ રહેતું હોય છે. બધાએ અલગ અલગ હોય છે ને. કોઈ વધારે ગુસ્સાવાળું હોય છે તો કોઈ વધારે પડતું શાંત દિમાગવાળું હોય છે. સાચી વાત છે. પણ તારા સાસુ છે ને એને તો ગરીબ સાથે નફરત છે. અને મેં સાંભળ્યું છે કે તારે તો પાછળ મમ્મી પપ્પા કોઈ છે જ નહીં, અને તું મારી જેમ એક ગરીબ ઘરની જ દીકરી છે. હા, હું એમ જ તારા સાસુને સામે મળતી ને તો પણ એ મારી બેઇજ્જતી કરતા, તો મને તો એ વિચાર આવે છે કે એમના જ ઘરમાં એમનો જ દીકરો એક ગરીબ છોકરીને વહુ તરીકે લઈ આવ્યો છે, તો કઈ રીતે રહેતા હશે શું ખબર. એડજસ્ટ કરવાની કોશિશ કરીએ છીએ. તમે સાચું કહ્યું કે એમને ગરીબ લોકોથી વાંધો છે. પૈસાવાળા વ્યક્તિ સાથે વધારે સારો સંબંધ રાખે છે અને ગરીબ સાથે થોડો ઓછો નહીં, રાખતા જ નથી. ગરીબને તો એ એમની પગની જૂતી સમજે છે. પણ મને વિશ્વાસ છે કે એક દિવસ છે ને મારા સાસુનો સ્વભાવ ફરી જશે, એ બદલાઈ જશે. અને એમ પણ હા, મારા સાસુનો સ્વભાવ એવો હોય, ગુસ્સો કરતા હોય, સામે હું પણ ગુસ્સો કરું તો સમાધાન કઈ રીતે થાય? કોઈ એક ગુસ્સો કરતું હોય તો કોઈ એકે તો શાંત રહેવું પડે ને, તો સામેવાળો વ્યક્તિ સમજી શકે ને સુધરી શકે. બરાબર છે. હા, વાત તો તારી રાઈટ છે. પણ સાચું કહું ને તો આ જનરેશનમાં તું તારી સાસુ સાથે રહે છે ને બહુ સારી વાત કહેવાય. અત્યારની છોકરીઓ એમના સાસુ કંઈક થોડાક બે શબ્દો બોલ્યા હોય ને તો પણ નોકર થવાની વાત કરે. એ જ તો સંસ્કારની વાતો છે ને, કે આપણને શું શીખવ્યું છે, આપણે શું કરી રહ્યા છીએ. મા બાપાએ તો સારા સંસ્કાર આપ્યા હોય છે, પણ એનો અમલ કરવું કે ના કરવું એ સંતાન ઉપર હોય છે. સાચી વાત છે તારી. એક દિવસનો સમય એવો હતો કે જ્યારે અમારી પાસે ખાવાનું ધાન પણ નહોતું, ત્યારે હું તારી સાસુની હેલ્પ લેવા ગઈ હતી. લાગ્યું હતું કે ગમે તેમ તો પાડોશી છે ને, ભલે બેઇજ્જત કરશે, ન બોલવાના શબ્દો બોલશે, પણ થોડી ઘણી તો હેલ્પ કરશે ને. પણ ત્યારે એણે કોઈ જાતની હેલ્પ જ ના કરી. સાચું કહું ને ત્યારે મને બહુ જ દુઃખ થયું હતું. થાય જ ને, કેમ ન થાય? તમારી જગ્યાએ કોઈ પણ હોય દુઃખ લાગે છે, કારણ કે માણસની પરિસ્થિતિ જેવી હોય છે ને, જે માણસ પાસે ગમે તે કરાવી શકે છે. હા, બરાબર છે. અમને ખબર હતી કે તારા સાસુ હેલ્પ તો નહીં કરે, પણ
ઉલટાના 2 શબ્દો બોલશે તો પણ વિશ્વાસ હતો કે બોલશે, પણ કંઈકનું કંઈક તો આપશે. અરે એ સમયમાં અમને 100 રૂપિયા આપ્યા હોત ને તો એ અમારું ચાલી જાય, પણ નહીં, એણે એવો અમારો વિશ્વાસ તોડી નાખ્યો ને કે વાત જવા દે. જો મારા સાસુ વતી છે ને હું માફી માંગુ છું. ના ના, આ તો જસ્ટ વાત કરી છે, આ વાતમાંથી વાત નીકળી ને એટલા માટે. હવે તો મારા પતિનો દુકાન પણ સારી ચાલવા મળી છે. સારું, ચાલો પછી મળીએ. તમારી તબિયત કેમ છે? મારી તબિયત તો સારી છે, પણ ખબર નહીં કેમ તું લગ્ન કરીને ગઈ તો ગઈ, ચિંતા ચિંતા ને ચિંતા. શેની ચિંતા થાય છે તમને? આ જમાઈ પણ કહેતા હતા, તું પણ કહેતી હતી કે તારી સાસુનો સ્વભાવ, તારી સાસુની એક ઈચ્છા હતી કે પૈસાવાળા ઘરની દીકરી જોઈએ છે, અને એમાં તું પરણીને ગઈ તો એટલી ચિંતા થતી હતી કે એ તારી સાથે કેવી રીતે રહેતા હશે, કેમ વર્તન કરતા હશે, એ સુધર્યા કે નહીં? સાચું કહું ને બા, તો એમના સ્વભાવમાં હજુ કાંઈ સુધાર નથી આવ્યો, પણ મને વિશ્વાસ છે કે એક દિવસ બધું સારું થઈ જશે. ભગવાન ઉપર છે ને વિશ્વાસ રાખવાનો હોય. પણ બેટા, લગ્નને 1 મહિનો થઈ ગયો, મને ખબર છે કે પોતાના મનનું ધાર્યું ન થાય ને એટલે ગુસ્સો હોય. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 15 દિવસ, મહિનો થઈ ગયો છે બેટા, અને હજી જો એમનો સ્વભાવ નથી સુધર્યો તો મને નથી લાગતું કે તું એ ઘરમાં ખુશ હોય. બા, હું ખુશ જ છું. થોડા ઘણા ઇસ્યુ ચાલે છે, થોડા ઘણા ઝઘડા થાય છે, પણ એનો ઢીંઢેરો તો ના પીટવાનો હોય ને. અને એમ પણ મેં છે ને ચિંતા કરવાનું મૂકી દીધું છે, કારણ કે આખરે છે ને બધું સાચું અને ખરું જ થવાનું હોય છે. બધું બરાબર થઈ જાય, અને જો બરાબર ના થાય તો સમજી લેવાનું કે હજુ એ સમય નથી આવ્યો. પણ બેટા, ક્યાં સુધી તું સહન કરીશ? ક્યાં સુધી? આ મહિનો થઈ ગયો, અને જે ઘરમાં વહુને માનપાન ન મળે, કોઈ એની સાથે હસીને વાત ન કરે, તો એ વહુનું ત્યાં કોણ એના પતિ સિવાય? બા, આ વાંધો છે ને ખાલી મારા સાસુનો જ છે. મારા સસરા સારા છે, આડોશ પડોશમાં બધા લોકો પણ સારા છે, અને દેવાંગ તો પહેલેથી મારા સપોર્ટમાં જ રહ્યા છે. અને તમે જ કહ્યું ને કે મહિનો થયો છે, એટલે હજુ તો મહિનો થયો છે. 1 વર્ષ થઈ ગયું હોય તો એમ થાય કે વરસ દિવસ થઈ ગયો ને હજુ ના સુધર્યા. સાચી વાત છે તારી, પણ એક ખુશીની વાત એ છે કે તારા સાસુ સિવાય બધા જ તને માન પાન આપે છે, તારો આદર કરે છે, તારા કામને વખાણે છે, અને ખાસ કરીને તો જમાઈ. અને કહેવાય છે ને કે થડ મજબૂત હોય ને તો ડાળને પાંદડા તો હલ્યા કરે, પણ તારા સસરાનો સ્વભાવ એ સારો છે ને? હા, ઘરમાં બધા સારા છે, અને મારા સાસુ પણ સારા જ છે. બસ થોડુંક એમના મનમાં જે વિચારધારણા ચાલી રહી છે ને એ ફેરવવાની જરૂર છે, અને સમય આવતા એ પણ ફરી જશે. બેટા, એક વાત કહું, દરેક વ્યક્તિ, દરેક સ્ત્રીને પોતાના બાળકો માટેની એક ઈચ્છા હોય, એક તમન્ના હોય કે મારું બાળક મોટું થશે, ખાસ કરીને દીકરો મોટો થશે તો હું એને મારા પસંદની છોકરી સાથે પરણાવીશ, એના ઓરતા હોય, ધામધૂમથી લગ્ન કરીશ, અને વહુને ધામધૂમથી હું ઘરે લઈ આવીશ. અને જ્યારે એ સપનું તૂટતું દેખાય ને ત્યારે તો કોઈ પણ સ્ત્રીને ગુસ્સો તો હોય. ભલે એ જે છોકરીને વહુ બનાવીને લાવ્યો હોય ને, કદાચ વહુ અંદરથી એ સમજતી હોય કે આનાથી સારી છોકરી તો હું ન જ ગોતી શકત, પણ એનો કહે છે ને અહમ એને સાચું સ્વીકારવા નથી દેતો. સાચી વાત છે તમારી બા. એવું જ બની શકે કે પહેલેથી એમને ગરીબ લોકોથી વાંધો તો હતો જ, અને ઉપર છતાં એમની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા એટલે વધારે ગુસ્સામાં છે. ગર્ભ શ્રીમંત વ્યક્તિ હોય ને તો એણે કોઈ દિવસ ગરીબાઈ ન જોઈ હોય, એટલે એને ખબર નથી કે ગરીબી શું હોય, ગરીબનો ભૂખનું દર્દ શું હોય, એની પરિસ્થિતિ શું હોય ને એ કહેવામાં રહેતા હોય. પણ
તારા સાસુ તો કંઈ ગર્ભશ્રીમંતો લાગતા નથી. કદાચ બની શકે કે એના પિયરમાં પણ પહેલાં તો તકલીફ હોય, પણ પેલું મેં હમણાં જેમ કીધું એમ અહમ, માણસને અહમ ઝૂકવા નથી દેતો. પણ વાંધો નહીં, મને તારા પર વિશ્વાસ છે કે તારો પ્રેમ, તારું વર્તન, તારું કામ એકવાર એને નમાવીને રહેશે. મને પણ વિશ્વાસ છે મારા ખુદ ઉપર કે એક દિવસ આ બધું હું કરીને બતાવીશ. ભગવાન એટલો કઠોર તો ના જોઈ શકે ને. હા, બની શકે ને કે ઉકરડામાં પડેલો હીરો એ કિંમતી તો છે, પણ ઉકરડો એને કિંમતી થવા નથી દેતો. પણ જ્યારે કપાય, બળે, ઘસાય પછી જ તો એની કિંમત થાય. કદાચ અત્યારે એમના માટે નહીં, મારા માટે તું ઉકરડામાં પડેલો હીરો છે. અને એ જ ઘરમાં જ્યારે તારી મહેનત વધી જશે, બધાને જીતવાની તારામાં એક શક્તિ આવી જશે, પછી તારી કિંમત થશે બેટા, એ મને વિશ્વાસ છે. હા, આંખ ઉપર જે અહમનો પડદો લાગેલો છે ને એ હટી જશે ને પછી બધું જ બરાબર થઈ જશે. હા, તું ચિંતા નહીં કર. તારી મહેનત અને મારા આશીર્વાદ બંને કામ કરશે ને એકવાર તારી કિંમત જરૂર થશે. જોયું સમયનું ચક્ર કેવી રીતે ફરી ગયું. તું જે વહુને નકારતી હતી દામિની, જે પડોશીને નકારતી હતી હેતલ, એ બધા તને ખરે ટાઈમે કામ આવ્યા. એક્સિડન્ટ થયું અને તારું કેટલું લોહી વહી ગયું હતું, તને તો કાંઈ ખબર જ નથી. તો તને દામિનીએ અને હેતલે બે લોહી પૂરું પાડ્યું હતું. એનો જેટલો આપણે ઉપકાર માન્યો ને એટલો ઓછો છે. અને છતાંય તું તો એને જ્યારે હોય ત્યારે બસ ધિક્કારતી હતી, મેણા જ મારતી હતી કે મને તમારી જેવા ગમતા નથી, આવા માણસો હોવા જ ન જોવે, ભગવાને તમને જન્મ જ હુકમ આપ્યો. પણ ખરા અર્થમાં એણે જ તારી સેવા કરી છે. અને તો કાંઈ કઈ હોશ જ હતી. હા, એકદમ સાચું કહ્યું. આ 6 મહિનામાં મને બધી જ વાતનું ભાન થઈ ગયું. આ 6 મહિનાની અંદર ખબર પડી ગયું કે રૂપિયો હોવાથી તમે બધું ન મેળવી શકો. આ જે સમયે મારું એક્સિડન્ટ થયું, મને લોહીની જરૂર હતી, હું તો ભાનમાં પણ નહોતી. ત્યારે જેને હું ગરીબ કરીને અપમાન કરતી હતી એ જ ગરીબે મારો જીવ બચાવ્યો. ત્યારે તો મેં ખબર પણ નથી ને કે મારા શરીરમાં કોનું લોહી ચડી રહ્યું છે. મને તો એ વાતનું પણ ભાન નહોતું કે હું આ દુનિયામાં હયાત છું કે નહીં. આ વહુની સેવા, તમે મારી પાછળ જે સમય બગાડ્યો, આ પારકી હેતલ જેને મારી સાથે કોઈ લેવા દેવા નહીં, સવાર સાંજ આવીને મારી માલિશ કરતી, આ મને ઊભી કરી. આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને સાચી હકીકતનું ભાન થઈ ગયું છે. અત્યારે તું આ ઊભી છો ને અને એક હાલચાલ કરી એક છો ને, એ બધું એના પ્રતાપે છે. એ જ તારા હાથ અને એ જ તારા પગ. અરે હું તો એમ કહું છું કે તારો જીવ એ જ છે. એ બંને તારી સેવા કરી છે. સાવ સાચું કહ્યું. હું 3 મહિને જ્યારે ભાનમાં આવી ત્યારે મને ખબર પડી કે મારી સેવામાં મારી વહુ અને આ પડોશમાં રહેતી હેતલ, એ બંનેએ દિવસ રાત એક કરી દીધા. જેને મારી સાથે કોઈ લેણા દેણા નથી, એને પણ મારું ધ્યાન રાખ્યું. જુઓ, મારે આપણી વહુ અને હેતલની માફી માંગવી છે. મને ભૂલ સમજાઈ ગઈ છે. હવે મને ખબર છે કે ગરીબ અમીર પૈસાથી નથી થવાતું. માણસમાં બીજા માણસ માટેનું સન્માન હોવું જોઈએ, માન હોવું જોઈએ. જે તમે અને મારો દીકરો તો પહેલેથી સમજતા હતા.
પણ હું અભિમાનમાં આવીને આવી મૂર્ખામી કરી ગઈ. પણ હજુ મોડું નથી થયું. જે વહુને અપમાનિત કરી એને મારી સેવા કરી છે, તો એની માફી માંગવાથી હું નાની નહીં થઈ જાઉં. તું એની માફી માગી લે તો એ લોકોને એમ થશે કે નહીં, અમે આજે સેવા કરી છે અને મારા સાસુ પાછળ અમે ભોગ આપ્યો છે ને એ સાર્થક ગયો છે. હા, એકદમ સાચું કહ્યું. હેતલને કહો ને આપણા ઘરે આવે અને વહુને પણ બોલાવો. આજે મારું આજે નવું જીવન છે ને એ મારી વહુ અને હેતલની બદોલત જ છે. જો એ લોકોએ ખરા સમયે મને લોહી ન આપ્યું હોત ને તો આજે મારી આ હાલત ન હોત. હા, હું એને બોલાવીશ. મમ્મી, તમે અહીંયા કેમ બેસાડ્યા છે? પહેલી વાર જીવનમાં એવી વાત કરવા જઈ રહી છું જે ખરા અર્થમાં સાચી હશે. શું વાત છે? હા, શું શું થયું છે મમ્મી? દામિની વહુ, હેતલ, મને ખબર છે આ 6 મહિના પહેલાં જે મારો એક્સિડન્ટ થયો ત્યાર પછી તમે લોકોએ મારી કેવી સેવા કરી છે. તમારા સસરાજી રોજ મને એ વાત કહેતા કે તારી દામિની વહુએ તને લોહી આપ્યું એટલે તું બચી. આ મને જે નવું જીવન મળ્યું છે એ તમારા બંનેની દેન છે. સાચું કહું તો મને ખોટું અભિમાન હતું કે હું રૂપિયાવાળી છું, મારી પાસે રૂપિયો છે. જે સમયે હું ભાનમાં નહોતી અને મને જીવડાવવા માટે તમે લોકોએ જે મહેનત કરીને એના પછી મારી પાસે કોઈ શબ્દ જ નથી. દામિની વહુ, તમે જે દિવસથી આ ઘરમાં આવ્યા તમારું અપમાન જ કર્યું. સરખી રીતે બોલાવ્યા અને સરખી રીતે વાત કરી. બસ હંમેશા ગરીબ હોવાનું મેણું માર્યું. પણ આજે એ ગરીબે જ મારો જીવ બચાવ્યો. હેતલ, તો જ્યારે મદદ માંગવા આવી ત્યારે તારું બહુ અપમાન કર્યું. તમારા બંનેની માફી માંગવાને લાયક તો હું નથી. છતાંય દિલથી એકવાર માફી માંગુ છું. મમ્મી, માફી નહીં માંગો, પણ આજે પણ મને એ શબ્દો યાદ છે જે તમે મને કહ્યા હતા. તમને કીધું હતું કે અમીર ગરીબ નાત જાત આવું કઈ હોતું જ નથી. કોઈને ભાગે ને તો લોહી તો બધાનું લાલ જ નીકળે છે. ત્યારે તમે મને કહ્યું હતું કે બધાનું લોહી તો લાલ હોય છે, પણ હે લોહીની પણ કિંમત હોય છે. અમીર ખાનદાનમાં હોય ને તો એનું લોહીની કિંમત અલગ હોય છે. તમે એક વાતનો જવાબ આપો ને મમ્મી. અમીર ખાનદાનમાં પેદા થવું, ઊંચી નાતમાં પેદા થવું કે ઊંચી ખાનદાનમાં જવું, આમાં આપણું શું યોગદાન છે? જો તમે એટલા અમીર ખાનદાનમાં પેદા થયા હોત તો એમાં તમે શું કરવું છે? તમારે તો ભગવાનનો આભાર માનવો જોઈએ કે ભગવાને તમને ત્યાં જન્મવાનો મોકો આપ્યો છે. હા, સાચું કહ્યું. આ તમારા સસરાજી મને વારંવાર કહેતા કે સંસ્કારથી મોટું કોઈ સુખ નથી. આપણને સંસ્કારી વહુ મળી એ આપણું નસીબ છે. પણ હું મારા દીકરા અને મારા વરનું પણ અપમાન કરતી રહી. ખોટા આડંબરમાં અને અભિમાનમાં આવીને હું માણસ છું એ જ ભૂલી ગઈ અને માણસને માણસ સમજવાનું પણ ભૂલી ગઈ. હું અને પપ્પા અમે લોકો તમને આજ સમજાવવા માંગતા હતા કે અમીરી ગરીબી છોડીને આપણા પરિવાર વિશે વિચાર. પણ નહીં, એ સમયે પણ તમે માત્ર ને માત્ર તમારા પૈસાનો અને આ
સુખ સાહેબીનો જ વિચાર કર્યો, નહીં કે તમારા દીકરા કે બહુ. હા, સાચી વાત છે. મેં માણસાઈ ન બતાવી, અભિમાન બતાવ્યું. પણ એક મિનિટ, હું તમારી પણ ગુનેગાર છું. કહેવાય છે કે બાપ પછી જ્યારે પતિ તમારી આંગળી ઝાલે ને તો એ પરમેશ્વરની જગ્યા લે. પણ હું તો મારા વરને પરમેશ્વર ન બનાવી શકી, એને વર તરીકેનું માન પણ ના આપી શકી. અરે પણ કંઈ વાંધો નહીં, તને બસ આ તારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ અમારા માટે ઘણું છે. હા આંટી, અને તમે જ્યારે મારી હેલ્પ નહોતી કરી ને ત્યારે અશોક દેવાંગભાઈ પાસે ગયા હતા અને એ જ હેલ્પ દેવાંગભાઈએ કરી હતી એટલા માટે આ બ્લડ આપીને મારું એ ઋણ પણ ચૂકવાઈ ગયું છે. તું ભલે કોઈને મદદ નહોતી કરતી, તારી જગ્યાએ હું અને દેવાંગ બંને બધાને મદદ કરતા જ હતા ને, તો અમે તારા જ છીએ ને, તો અમારું પુણ્ય તને લાગે તો ખરું જ ને. એ બધી વાત છોડો, મમ્મીને ભૂલ સમજાઈ ગઈ છે ને, તો હવે વધારે કહેવાનો કોઈ જરૂર નથી. જાગ્યા ત્યારથી સવાર. શું કહેવું મમ્મી? હા બેટા, પણ આજે સૌથી પહેલું કામ મારે કરવું છે. શું શું કરવા માંગો છો? કઈ કામ નથી કરવું તમારે. તમારી તબિયત જોઈ છે, હજુ તમારામાં છે ને પૂરી રિકવરી નથી આવી, એટલે શાંતિથી બેસો ને આરામ કરો. એ કામની વાત નથી કરતી દામિની બહુ. જ્યારે તમે લોકોએ લગ્ન કર્યા ને ત્યારે વહુને હસતા મોઢે આવકારવાની હોય, અને મેં તમારું અપમાન કર્યું. હું ઈચ્છું છું કે તમારા લગ્નની પાર્ટી આપીએ અને આપણા બધા સગાઓને બોલાવીએ, અને ખાસ તમારા બાને. હેતલ, તારે અને અશોકે આવવાનું છે. આ તો એની મેરેજની વર્ષે હમણાં આવે જ છે, તો એક કામ કરીએ, દામિનીને ઘરે મોકલી દઈએ અને પછી આપણે વાજતે ગાજતે વરઘોડો લઈને ત્યાં જઈએ, રિસેપ્શન કરીએ અને આયલા 1 વર્ષ પછી ફરી પાછા લગ્ન. હા વાહ પપ્પા વાહ, કેવું સપનું બતાવી રહ્યા છો તમે. હા હા પણ મારી સાથે જ કરવાના છે, બીજા સાથે ને. હા, એ વાત પણ ખરી ને. હા, મારા જે લગ્નના બધા કોડ હતા ને કે મારા દીકરાના આમ લગ્ન કરીશ, તેમ લગ્ન કરીશ, એ બધા જ કોડ તારા એનિવર્સરી પર મારે પૂરા કરવા છે. થેન્ક યુ સો મચ મમ્મી, થેન્ક યુ. મમ્મી, તો હું શું કહું છું, આપણે લોકોએ અત્યારથી તૈયારીઓ નહીં કરવી પડે? હું છે ને બધાને જ ફોન કરી દઉં છું. હા પપ્પા, અને ખાસ કરીને ઓફિસમાં 1 મહિનાની રજા. રજા? બહાર જઈશું ને મમ્મી, ટ્રીપ ઉપર. હા, કેટલાય સમયથી ફરવા નથી ગયા, ફરવા પણ જઈશું.